रूह जी हक के तुम सिर दिया भार, अर्श किया अपने दिल को माहे बैठा वो कर सिंगार, माहे बैठा वो कर सिंगार, वर्णन करो रे रूह जी। प्रणाम सुंदर साची। आप हक श्री राजी महाराज विधान केतनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी इंद्रावतीना धाम हृदयમાં विराजमान થઈ આપણ સૌ સુંદર સાથને એ સમજાવે છે, વર્ણન કરો રે રૂહજી। એ મારી પરમધામની આત્માઓ આ ખેલમાં આવીને આ સંસારના અનંત માયાની વચ્ચે તમારા નિજ સ્વરૂપને ઓળખો, નિજ સ્વરૂપની સાથે સાથે એ પ્રિયતમ અક્ષરાતીતને ઓળખી અને એ સ્વરૂપનું અહીં આગળ વર્ણન કરો। જે કામ ઇન્દ્રાવતીની આત્મે આપણા સૌના માટે આ વાણીની અંદર કરી બતાવ્યું, એ જ કામ હવે આપણો વારો આવ્યો। એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર। શું માયામાંથી પાછા જવાની, ઘેર લઈ જવાની જવાબદારી એટલે ઇન્દ્રાવતીની જ હતી? આપણે કઈ કોલ કરે તો પરમધામમાં मैं जागू तने जगाड़ू, तू जागे मने जगाड़जे। આપણે કોલ કર્યો તો ને, કોલ કરવા વાળા આપણે જ હતા, ભૂલી ગયા છીએ તો રાજજી આપણને યાદ દેવડાવે છે કે હે મારી પરમધામની આત્મા, આ સંસાર તું આ સંસારના સુખ ભોગવવા માટે નથી આવ્યો। હા, નિશ્ચિતપણે સંસારનું સુખ જોવાનું છે, એની અનુભૂતિ લીધી, પણ જો એની અંદર ડૂબી ગયા તો ક્યારે પણ પાર નહીં આવે। અને એટલા માટે રાજ્ય કહે છે કે તું તારા નિજ સ્વરૂપને યાદ કરી લે। વર્ણન કરો રે રૂહજી હક કે तुम सिर दिया भार। રાજ્ય કહે છે મેં તમને જવાબદારી આપી। આજે પરમધામને કે રાજ્યને કે આપણી આત્મને જાહેર કરવાની જવાબદારી કોની? ઠીક છે, 5 દિવસની લીલાઓ પૂરી થઈ ગઈ, ચોથા અને 5મા દિવસની અંદર રાજ્ય 2 તનમાં લીલા કરી, દેવચંદ્રજી મહારાજના તનમાં અને મેહરાજ ઠાકોરના તનમાં। પણ આજે છઠ્ઠા દિન મમ્મીનો કા, આજે આપણા માથે જવાબદારી આપી છે। રાજ્ય કહે છે આ કામ તારું છે, આગળ તારે સંદેશો મારો પહોંચાડવાનો છે। અને એ સંદેશો પહોંચાડવાની આપણી જવાબદારીમાંથી જો આપણે ઉણા ઉતરીએ, એ જો કામ આપણે ન કરી શક્યા, રાજ્ય આગળ શું મોઢું જોઈશું? કેમ કરીશું એ દિવસે? રાજ્ય કે છે જવાબદારી તારી છે, તું આ કામ કર। રાજ્યએ આપણા માટે સંદેશો તો લઈ દીધો, સંદેશો આપણને આપી પણ દીધો પરમધામનો, અને હવે આપણે આજે એ સંદેશો આગળ પહોંચાડવાનો છે। ભગવાન ભાઈ આજે કાર્યક્રમ કેમ કર્યો? આ કોલ નિભાવવાની વાત છે। એમને એકલાએ કોલ કર્યો તો, આપણે બધાએ કોલ કર્યો તો, એમને આ કોલ નિભાવી રહ્યા છે। 3 મહિના અગાઉ અમેરિકાથી ફોન કરતા હતા, જયંતિભાઈ 13 તારીખે કાર્યક્રમ કરવાનો છો, જોજો કોઈ તારીખ ના આપતા। ચોક્કસ ભાઈ, અમેરિકામાં બેઠા બેઠા આટલો અંદર દિલમાં ભાવ હતો કે મને જે જવાબદારી રાજ્ય સોંપી છે, તું તારા સુંદર સાથને મારો સંદેશ પહોંચાડી દે અને એ નિભાવવાનું કામ કરી રહ્યા છે। આપણે સૌની જવાબદારી છે। શું अर्श किया अपने दिल को माहे बैठा वो कर सिंगार। राज्य क्या बैठा छे? अर्श किया अपने दिल को,
રાજ્યની બેઠક ક્યાં છે આજે? રાજ્ય કે છે મને શોધવો હોય તો ક્યાં મળીશું? સુંદર સાજી સમજો જરા, 5મા દિવસની લીલામાં આપ શ્રી મહારાજ ઠાકોરના ધામદીરમાં બિરાજમાન થઈ ઇન્દ્રાવતીની આતમના માધ્યમથી આપણને આ વાણી આપી. જે સુંદર સાથ એ સમયે એમની સાથે ત્યાં પહોંચ્યો તો પન્નાજીની અંદર, એ બધા સુંદર સાથે જાગૃત હતા, સમજણ હતી, એકદમ ક્લિયર વિઝન હતું, કોઈના દિલમાં કોઈ પ્રકારની શંકા નહોતી. બધાને ખબર હતી કે આ જે તન છે મહારાજ ઠાકુરનું, એની સાથે અમારે કોઈ સંબંધ જ નથી. અમારો સંબંધ કોની સાથે છે? અંદર બેઠેલા પ્રાણનાથ સાથે. હવે પ્રાણનાથ અને મહારાજ ઠાકુર આ બે એક કે જુદા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આજ ગૂંચવાડો છે રૂપ અને સ્વરૂપ. એનો તો જુઓ ને કેટલો મોટા માથાકૂટ જ નહીં છે. એક રૂપ છે અને બીજું સ્વરૂપ છે. આ દેખાય છે એ રૂપ છે, અંદર બેસીને બોલે છે એ સ્વરૂપ છે. બે એક કે જુદા? જુદા. આ બે એક હોય જ ના શકે. વાણીમાં મહારાજ ઠાકુર ઇન્દ્રાવતીની આતંક શું કહી રહ્યા છે? એ બાની મહારાજ સે ન કહેવાય, હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. આ વાણી કેવડાવવાની, અરે વિચાર તો કરો, જે તનની અંદર સ્વયં અક્ષરાતીત પોતે બેસી અને લીલા કરી રહ્યા છે, એ તન એમ કે છે કે એ બાની મહારાજ સે ના કહેવાય. આ વાણીનો એક શબ્દ બોલવાની મારી હેસિયત નથી. કોણ કે છે? મહારાજ ઠાકુર. કોણ બોલાવે છે? હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. મારા ધામ દિલમાં બિરાજમાન થઈ અને પ્રાણનાથ બોલાવી રહ્યા છે. તો જયંતીની ક્યાંથી હેસિયત આવી જાય કે આ મંચ પર બેસીને બોલવાની કોઈની પણ ક્યાંથી હેસિયત આવી જાય? સ્વયં પ્રાણનાથ જે તનમાં બેસીને લીલા કરી રહ્યા છે, એ કે છે મારી તાકાત નથી બોલવાની. કોણ બોલાવે છે? પ્રાણનાથ. સુંદર સાચી, એટલે તો ભાવ એ જ સમજવું છે. આપણે કોની પાછળ પડી ગયા છીએ? રૂપના. પડવાનું કોની પાછળ હતું? સ્વરૂપના. રૂપના પાછળ પડવાના, વ્યક્તિવાદની પાછળ, વ્યક્તિની પાછળ પડવાના બદલે અંદર બેઠેલ અક્ષરાતીતને ઓળખવાના હતા, અક્ષરાતીતને પકડી લેવાના હતા. હર્ષ કિયા અપને દિલ કો. એટલા માટે જે સુંદર સાથ પન્નાજીની અંદર આપ શ્રીજી સાથે પહોંચ્યો, આખરતના સમયમાં જ્યારે તન તો છૂટે જ, અને એ તન છૂટતી વખતે સુંદર સાથે પૂછ્યું કે હે ધામધની, જ્યારે તમે આ તન છોડી રહ્યા છો તો હવે જરા એટલું કહો કે બીજા કયા તનમાં બેસવાના છો? જેમ દેવચંદ્રજીનું તન છૂટ્યું તો અંદર બિરાજમાન જે શક્તિ હતી એ આવીને મહારાજ ઠાકુરના દિલમાં બેઠી. તો આપણે દેવચંદ્રજીના તન સાથે સંબંધ પૂરો થઈ ગયો. તો હવે જ્યારે તમારા તનની લીલા પૂરી થાય છે, તો હવે આગળ તમારી અંદર જે અક્ષરાતીત છે એ કયા તનમાં બેસવાના છે? રજી એટલું જરા કહેતા જાઓ તો અમે એની સાથે લાગી જઈએ, ત્યાંથી વાણી ચર્ચાનો રસપાન લઈએ. તો શ્રીજીએ શું કીધું? હવે હું કોઈ એક તનમાં બેસીને લીલા કરવાનો નથી. હવે મને શોધવો હોય તો એક આ વાણીમાં અને બીજો મારા સુંદર સાથના દિલમાં. આ બે જગ્યાએ મારી બેઠક છે, તેથી શોધી લેજે મને. તો રાજજી ક્યાં બેઠા છે આજે? આ મોમીનોના દિલમાં, આ સુંદર સાથના દિલમાં. એટલે ઇન્દ્રાવતીની આતંક કે છે અર્શ કિયા અપને દિલ કો. આપણા દિલને પરમધામ બનાવી દીધું. તો હવે પરમધામ ક્યારે કહેવાય? જ્યારે અંદર રાજજી બેસે ત્યારે. એક દિલ મજાજી ને એક દિલ હકીકી. ધ્યાનથી સુંદર સચી, બહુ સરળ વાત છે. એક દિલ, આ દિલ એટલે શું? વળી પાછું અંદર થોડા આગળ વધીએ આપણે. દિલ એટલે શું? આ જે ધક 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 થાય છે એ દિલ નહીં.
આ લોહીનો પંપ છે તો એની અંદર કોઈ સંવેદનાઓ નથી ભરેલી. નિશાન કરી નાખ્યું આપણે આ દિલ. ના, એ દિલ નહીં. દિલ છે આપણા અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, જેની અંદર આપણી સંવેદનાઓ ભરેલી છે, જેની અંદર આપણી અનંત સ્મૃતિઓ ભરી પડેલી છે, જેના આધારે આપણે જીવનમાં કોઈ પણ નિર્ણય કરીએ છીએ, એ દિલ છે. આ ધબકારા કરે છે દિલ નહીં. એ દિલ મજ્જાજી ગોશ્ત કા ટુકડા. રાજી કે છે આજે તમને ચલાવવા વાળું દિલ છે ને, એ તો માંસનો ટુકડો છે. એની અંદર કોઈ સંવેદનાઓ કે એની અંદર કોઈ સ્મૃતિઓ નથી ભરેલી. તો સ્મૃતિઓ ક્યાં ભરેલી છે? આપણા ચિત્તમાં. મગજમાં નહીં, ચિત્તમાં. મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, આ ચાર વસ્તુ આ શરીરના અંગ નથી. ધ્યાનથી સમજજો. બાકી બધા આ શરીરના અંગ છે. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર એ આ શરીરના અંગ નથી. એ જીવના અંગ છે, એ આત્મના અંગ છે. અને એની અંદર આ સ્મૃતિઓ, યાદદાસ્તોથી ભરી પડેલી છે. રાજી કે છે એની અંદર માહે બેઠાઓ કર સિંગાર. રાજ્યના સિંગાર કરીને એ સ્વરૂપને. અને કેવો સિંગાર કરશો? રાજ્યનો સિંગાર કેવો કરવો છે? કોઈ ટિપિકલ સિંગાર નહીં મારા સાથીઓ. કોઈ જડવાદિતામાં ન પડશો. કેવો સિંગાર? જૈસા રૂહો કે મન ભાવે. અને રૂહોનો સિંગાર જૈસા ધનીજી કે મન ભાવે. કરીએ છે ને. મીનો મીને સિંગાર કરાવે, એક દૂજી को भूखन पहरावे जीरे, साथ सिंगार करके आवे. शाबाश. जैसा धनी जी को मन भावे. रूहोनो सिंगार केवो? राज्यने गमे एवो. तो राज्यनो सिंगार केवो? रूहोने गमे एवो. तो दिलમાં કેવો સિંગાર સજાવો છે રાજ્યનો? જે તમને યોગ્ય લાગે, જે તમને મોજ આવે. મને એક સુંદર સાથે કે રાજ્યને આપણે સિંગારમાં ચડ્ડો પહેરાવાય, બરમુડો પહેરાવાય. પહેર્યો છે રાજ્ય પરમધામમાં? રાજ્ય પરમધામમાં બરમુડો પહેર્યો છે, ચડ્ડો પહેર્યો છે? કોઈ જગ્યાએ કોઈ લીલા એવી છે? ભાઈ જમનાજીમાં જિલ્લા કરવા પડે ત્યારે શું કહે છે? શું પહેરીને પડે છે? જિલ્લાના વસ્ત્રો. જ્યારે જમનાજીની અંદર રાજ્ય આપણી સબ રૂહોને લઈને જિલ્લા કરવા માટે ગયા તો જિલ્લાના વસ્ત્રો પહેર્યા છે. તે આગળ જરકસી જામો પહેરીને જિલ્લામાં નથી પડે. જમનાજીમાં રૂહોએ પણ જિલ્લાનો શિંગાર કર્યો છે અને રાજ્યએ પણ જિલ્લાનો શિંગાર કર્યો છે. કરો. પરંતુ જ્યારે મારા પ્રીતમને મારું મિલનનું ચાહત ભરી પડી છે દિલમાં. સુંદર સાજી અહીંયા આગળ ચોડી બતાવી હોય અને ત્યાં દુલ્હા ને દુલ્હન બે આવે છે. શાના માટે? એકબીજાને પસંદ કરવા માટે. ત્યારે કેવું? ત્યારે કેમ ચડ્ડો પહેરીને નથી આવતા? કોઈ આવ્યું ચોડીમાં? કોઈ એમ કીધું મારે બરમુડો પહેરીને આવવું છે, એકલી ગંજી પહેરીને આવવું છે? ના. કોઈ બેને એવું કીધું કે હું તો લગ્ન કરવાથી તારે ફાટેલો જીન્સ પહેરીને જઈશ? ના. ત્યાં કેવો સમજીએ છીએ? સોલે શિંગાર સજીએ છીએ. તો જ્યારે મારા પ્રીતમ સાથે મારું મિલન થઈ રહ્યું છે તો મારા પ્રીતમના મિલનમાં મારો શિંગાર કેવો છે? સોલે શિંગાર. સર્વ અંગ શિંગાર સજેલા છે. મારા પ્રીતમ પણ સર્વ અંગેથી શિંગાર સજેલા છે. એ શિંગાર સજાવીને એ પ્રાણ પ્રીતમને દિલની અંદર એ છબી દિલની અંદર ધારણ કરી લો. એટલા માટે રાજ્ય કે છે તમને એક એવી સંપ્રદાય આપ્યો કે જેમાં ક્યાંય મૂર્તિ પૂજાને સ્થાન નથી. કેમ? એ જળ નથી, એ ચેતન છે. એને જડતામાં ન લાવી શકાય. એ ચેતન છે, સદા ચેતન છે. તો એ સ્વરૂપને ચિત્તમાં ધારણ કરવાનું છે. સુંદર સાજી આજે આખી દુનિયાના તમામ ધર્મો
રોજ ટીવી ખોલીને બેસો ને ત્યારે ધાર્મિક ચેનલો ઉપર ખોલીને બેસો તો ભાઈ બહુ જ મહારાજો બધા રોજ સવારના પૂરમાં જ આવી જશે. અને જેટલા આધ્યાત્મની વાતો કરવા વાળા છે એ બધા એમ કે છે કે ધ્યાન કરો, ચિંતન કરો, મેડિટેશન કરો. બધાનું લક્ષ્ય હવે એ જ છે. ધ્યાન, ચિંતન, મેડિટેશન. ભાષા શબ્દ જુદો જુદો છે પણ ઉદ્દેશ બધાનો ધ્યાનમાં પહોંચાડવાનો છે. બધા હવે કર્મકાંડથી હટાવવાની વાતો કરે છે. એ બધામાંથી બહાર નીકળી ધ્યાન કરો. પણ કોનું ધ્યાન કરવું? ધ્યાન કોનું કરવું? કોઈ ઓબ્જેક્ટ, કોઈ પદાર્થ સામે હોવો જોઈએ. મૂર્તિ પૂજા આવી ક્યાંથી? આ જગતમાં મૂર્તિ પૂજા કેમ આવી? તો એ જ વાત વર્ષો પહેલા જયારે આપણા ઋષિ મુનિઓએ કહ્યું કે ધ્યાન ચિંતન કરો, ત્યારે આપણા જેવા બધા જે હતા એમને કીધું કે મહારાજ ધ્યાન તો કરીએ પણ કોનું કરીએ? કેત સ્વરૂપ અમારા ધ્યાનમાં આવે? તો એમને ઓબ્જેક્ટ એક મૂર્તિ બનાવીને સામે મૂકી લો, આવું છે પરમાત્માનું સ્વરૂપ, એનું ધ્યાન કરો. તો શું એ જે મૂર્તિ બનાવી છે જડ એવો છે પરમાત્મા? ના. એટલા માટે વાણીમાં રાજ્ય લખવું પડ્યું કે કેવો છે એ? બે નમૂન, બે છબી, બે ચગુન, બે ચૂન. એનું વર્ણન થઈ શકે, એની મૂર્તિ ના બની શકે, એનો ફોટો ના બની શકે. એ આ સંસારના લીલાઓથી, સંસારના ગુણોથી વિપરીત છે. અખંડ પરમધામના સુખોથી, અખંડ પરમધામની લજ્જતથી ભરેલું સ્વરૂપ છે. અને એને આ બ્રહ્મ જ્ઞાન થકી, એ પણ પાક્કું પાછું કે બ્રહ્મ જ્ઞાન વગર એના સ્વરૂપની કોઈને પહેચાન થઈ શકે જ નહીં. એ બ્રહ્મ જ્ઞાન થકી એ સ્વરૂપને તમે ચિત્તમાં ધારણ કરી લો અને એ ધારણ કરેલા સ્વરૂપને ધ્યાન કરો. ધારણા અને ધારણાથી ધ્યાન. અને ધારણા શાનાથી બને? જ્ઞાન. ધ્યાનથી સમજો સુંદર સાચી. ધારણા કરવા માટે જરૂર પડે જ્ઞાનની. તો રાજ્ય શું આપ્યું આપણને? આ ઇલમ, જ્ઞાન આપ્યું. જ્ઞાનથી એ અખંડ સ્વરૂપની આપણે ધારણા કરવી છે અને એ ધારણાથી એનું ધ્યાન કરવું છે, ચિંતન કરવું છે. એ સુરતાને, એ સ્વરૂપને ચિત્તમાં વસાવી લેવું છે. એક વાર એ સ્વરૂપ જો ચિત્તમાં વસી ગયું તો એને ફરી ફરીને યાદ નહીં કરવું પડે. એ રગ રગમાં વણાઈ જશે. એ ચિત્તમાં એવું અંકિત થઈ જશે કે ફરી એને યાદ નહીં કરવું પડે. ફરી એને બહાર કાઢવા માંગશો તો પણ નહીં નીકળે. એવું સ્વરૂપ અંકિત થઈ જશે. પણ આપણી બધાની એક કમજોરી છે. મોટા ભાગના સુંદર સાથની એક જ ફરિયાદ, મારા ચિત્તવન નથી લાગતું. બરાબર છે ને ફરિયાદ? મોટા ભાગનાની ફરિયાદ છે. કેમ ફરિયાદ આવી છે? આપણે પ્રયાસ નથી કરતા. સ્કૂલમાં ભણવા મૂક્યા આપણને, એ દિવસે સ્લેટમાં સાહેબે એકડો લખી આપ્યો હતો, તરત આવડી ગયો તો આપણને. એક એકડો આપણે કદાચ 1000 વખત ગુંટ્યો હશે ત્યારે એકડો પડતા આવડ્યો હતો. અને ચિત્તવન આપણે તો બેઠા હાથે ચિત્તવન કરી દેવું છે. આજે બેઠા ને આજે ચિંતન ના થાય તો કાલે બેસવાનું બંધ. અરે વાણી મંથન તો કરો, વાણીને સમજવાનો પ્રયાસ તો કરો. ના, નથી વાણી મંથન કરવું, નથી ચર્ચામાં બેસવું અને સીધું ચિતવન. રાજ્ય કે છે વર્ણન કરો રે રૂહજી, હક્કે તુમ સિર દિયા ભાર. રાજ્ય કે મેં તને જવાબદારી આપી છે, તું જ આ કામ કરી શકે, તારા સિવાય બીજો કોઈ નહીં કરી શકે. એ અખંડ સ્વરૂપનું વર્ણન બ્રહ્મ સૃષ્ટિ સિવાય અન્ય કોઈ માટે સંભવ જ નથી. આ માત્ર નિસ્બતી રૂહોનું જ સુખ છે. નિસ્બતી રૂહો સિવાય અન્ય કોઈ આ સુખ લઈ શકે જ નહીં. અર્શ કિયા અપને દિલ કો, દિલને શું બનાવી દીધું? પરમધામ. અને પરમધામ ક્યારે બને? જ્યાં રાજ્ય ત્યાં પરમધામ. પરમધામ અને રાજ્ય બે અલગ વસ્તુઓ નથી. પરિવાર સમજો સુંદર સાચી. પરમધામ શું છે?
રાજ્યનું જ પ્રગટ સ્વરૂપ. પરમધામ અને રાજ્ય બે અલગ નથી. રાજ્ય જ પરમધામ છે અને પરમધામ જ રાજ્ય છે. અલગ છે. પરમધામ અને રાજ્ય બે છે કે એક? એ તો અદ્વૈતની વાત છે. અદ્વૈતના સંસારમાં એ વાતને સમજાવવી જ મુશ્કેલ થઈ ગઈ છે કે એ સમજાવવું કેવી રીતે? એ અદ્વૈત છે અને અદ્વૈત પણ કેવી? સ્વલીલા અદ્વૈત. પરમધામ છે સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈત એટલે શું થાય? રાજ્ય પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરી લીધા અને પોતાના સ્વરૂપ સાથે પોતે લીલા કરે, એને કહેવાય સ્વલીલા અદ્વૈત. હવે મને કહો કે પરમધામમાં રૂહો કોણ છે? રાજ્યનું સ્વરૂપ. તો રંગમહોલ કોણ છે? સુંદર સાજી. પરમધામ અને રાજ્ય બે અલગ નથી. શું કે છે ચોપાઈમાં જુઓ, એ ચેતન કહાવે જૂઠી જીમી સો સબ જડ તું જાન. અહીંયા આગળ આ સંસારમાં આપણે ચેતન છીએ કે જડ છીએ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણને એવું લાગે છે આ સંસારમાં કે આ ઘર છે એ જડ અને આપણે ચેતન, એવું લાગે છે ને? રાજ્ય કે છે એ ચેતન કહાવે જૂઠી જીમી સો સબ જડ તું જાન. આ સંસારમાં જેને તું ચેતન ગણે છે એ બધું જ જડ છે. હવે બોલો, આપણે ચેતન છીએ કે જડ? જડ. આ શરીર કેવું છે? ચેતન ના. આ ચેતન ક્યાં સુધી છે? અંદર પાવર છે ત્યાં સુધી. આ ક્યાં સુધી બોલશે? આ ઇલેક્ટ્રિસિટી છે ને ત્યાં સુધી જ. આ પાવર છે માટે બોલે છે. આમાં પાવર ના હોય તો આ લાઈટ જતું રહે, આ બોલતું કેમ? આ પાવર છે. આપણે ક્યાં સુધી ચેતન દેખાઈએ છીએ? અંદર પાવર છે, જીવ રૂપી ચેતના અંદર પડી છે ત્યાં સુધી ચેતન. જેવો જીવ નીકળી ગયો નતર તો અગ્નિ લાગે એટલે બેઠા ના થઈ જઈએ ત્યાં આગળ જઈને. જો આ ચેતન હોય તો સ્મશાનમાં આગ લાગે ત્યારે શું થાય? અરે દાજી ગયો કે ઉભો થઈ કૂદકો મારી નીચે ના પડે? પણ ના પડે. કેમ? જડ છે. રાજ્ય કે છે એ ચેતન કહાવે જૂઠી જીમી સો સબ જડ તું જાન. જો થીર કહાવે अर्श में સો ચેતન સદા પરવાન. પરમધામમાં જે થીર કહેવાય, જે જડ કહી શકાય એવું જડ છે જ નહીં, એ બધું ચેતન છે. દાખલા તરીકે રંગમહોલ. પરમધામનો રંગમહોલ શાનો બન્યો છે? ઈંટો, ચૂનો, પથ્થર, હીરા, મોતી, સોનું, ચાંદી. શાનો બન્યો છે રંગમહોલ? અને નૂર એટલે શું? નૂરનો બન્યો છે. તો નૂર એટલે શું? રાજ્ય પોતે. તો રંગમહોલ શાનો બનેલો છે? અરે રાજ્ય પોતે રંગમહોલ બનીને ઉભા છે. પોખરાજ પહાડ એ પોખરાજના રત્નનો બનેલો નથી, સ્વયં રાજ્ય. પરમધામમાં નૂર સિવાય બીજી કોઈ વાત છે જ નહીં. આખું પરમધામ સંપૂર્ણપણે નૂર છે. અને નૂર કોણ છે? રાજ્યનું જ સ્વરૂપ. રાજ્ય પોતે જ નૂર સ્વરૂપે પરમધામમાં પ્રગટ થઈ અનંત અનંત સ્વરૂપ ધારણ કરી લીલાઓ કરી રહ્યા છે. અત્યારે જડ કેવી રીતે હોઈ શકે પરમધામ? આખું પરમધામ ચેતન. હવે જે પરમધામ છે કોણ? રાજ્ય. હવે કો મને પરમધામ ને રાજ્ય બે અલગ કે એક? સમજાય છે મારી વાત? પરમધામ અને રાજ્ય બે. પરમધામના 25 પક્ષનું વાણીમાં વર્ણન કરી દીધું. પોખરાજ પહાડ, માણેક પહાડ, હોજ કો સરતાલ, જમનાજી, બન બગીચા કે પશ્ચિમનું ચોગાન, પશુ પંખી, ખૂબી ખુશાલી, જલ, જીની, વાયુ, તેજ, આકાશ, અનંત અનંત ન્યામતોનું વર્ણન કરી દીધું. પણ આ અનંત ન્યામતો છે કોણ? રાજ્ય. તો રાજ્ય અને પરમધામ બે કે એક?
એક, બે જુદા હોઈ શકે નહીં. તો હવે જે દિલમાં રાજજી બેઠા એ દિલમાં પરમધામ આવી ગયું કે ના આવી ગયું? તો એ દિલને શું કહેવાય? પરમધામ, અર્શ. કેટલું સરળ લોજિક છે મારા સાથીઓ, સમજો. સીધું સાધું લોજિક છે. अर्श किया अपने दिल को, अपना दिल ने, फरी दिल એટલે શું પાછું? મન ચિત્ત બુદ્ધિ અહંકાર. આ ધક ધક થાય છે નહીં. આ સ્મૃતિઓ બધી, યાદદાસ્ત, આ લાગણીઓ, આ બધું ક્યાં ભર્યું પડ્યું છે? દિલમાં. અને દિલ કોને કહેવાય? મન ચિત્ત બુદ્ધિ અહંકાર. અંતસ્કરણને ચિત્ત દિલ કહ્યું છે. અને એ દિલને કયું રાજ્ય કહે છે? મેં તારું પરમધામ. તારું દિલ શું બની ગયું? કેમ? અંદર કોણ આવી ગયું? માહે બેઠાઓ કર સિનગાર. એમાં રાજ્ય તમે બેસાડી દો. હું એમ કહું કે ભાઈ મને પાણીનો એક ગ્લાસ આપો, તો શું લઈ આવશો? ગ્લાસ પાણીનો હશે? ગ્લાસ તો સ્ટીલનો હશે. મેં માંગ્યું શું? મને પાણીનો ગ્લાસ આપો. એક ગ્લાસ, એક દૂધનો ગ્લાસ મને આપજો. તો ગ્લાસ તો સ્ટીલનો જ હશે કે કાચનો હશે? પણ દૂધનો ગ્લાસ કેમ કહેવાયો? વાહ! અંદર દૂધ ભરેલું હતું એટલે દૂધનો ગ્લાસ કહેવાયો. પાણી ભરેલું હતું એટલે પાણીનો ગ્લાસ કહેવાયો. તો જે દિલમાં પરમધામ ભર્યું હોય, જે દિલમાં રાજજી બેઠા હોય, એ દિલને અર્શ દિલ કહેવાય. અને જે દિલમાં સંસાર ભર્યો હોય એને દિલ મજાજી કહેવાય. બે વાતો છે, યા તો દિલ મજાજી યા દિલ અર્શ. આપણે દિલ કઈ બનાવવું છે? અર્શ. અને અર્શ દિલ ક્યારે બને? હવે કેટલી સાદી વાત છે. અર્શ દિલ ક્યારે બને? જ્યારે રાજ્યનું સ્વરૂપ, રાજ્યનું શૃંગાર, રાજ્ય સાથે કરેલી અનંત લીલાઓ આપણા દિલમાં પહોંચી જાય. આત્મ જાગૃતિ આ સરળમાં સરળ માર્ગ. આપણે સૌ ઇલમથી જાગ્યા છીએ. અહીં બેઠા છે બધા, આપણે લાગે કે અમે તો જાગી ગયા, અને બિલકુલ જાગી ગયા. પણ શાનાથી? ઇલમથી. ઇલમથી સમજ આવી ગઈ. પણ પછી ઇલમથી આગળનું જે પગથિયું આવવું જોઈએ ઈશકનું, એ નથી આવ્યું. અને ત્યાં સુધી પરાત્મ જાગૃત ન થાય. અહીં બેઠા બેઠા શુદ્ધ મળી ગઈ આપણને, પણ પરાત્મને જાગૃત થવા માટે તો એના માટે શું કરવું પડે ભાઈ? કાં તો પરમધામના 25 પક્ષ દિલમાં વસી જાય. આ દિલની અંદર જે કઈ વાત આવે એ બધી વાતો પહોંચે છે ક્યાં? પરાત્મના દિલમાં. ધ્યાનથી સુંદર સાહેબજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પરાત્મ ક્યાં છે? પરમધામ. રચી પરાત્મને આ સંસાર રૂપી ખેલ બતાવવા માટે પોતાના ચરણોમાં બેસાડી દીધા, અને આ ખેલને પોતાના દિલમાં લઈ લીધો. સમજાય છે? રાજ્યે શું કર્યું? અત્યારે હાલ આ ભગવાનભાઈના ઘેર જે કાર્યક્રમ ચાલી રહ્યો છે ને, આ આમ ને આમ લાઈવ રાજ્યના દિલમાં ચાલી રહ્યો છે. લાઈવ. અને એટલા માટે કીધું છે અહીંયા આગળ પાછી તકલીફ છે. આ ભાઈ બી લાઈવ કરે છે, જુઓ. આ એ લાઈવ થાય છે ને કાર્યક્રમ અત્યારે, પણ આ લાઈવ થાય છે. આ સંસારમાં ઇન્ટરનેટ જ્યાં બી હશે ને ત્યાં પહોંચતું હશે, અને ત્યાં બધા જોતા હશે. ઠીક. આ કેમેરાની કેપેસિટી કેટલી છે? એક આપણા બધાના ચહેરા બતાવે જો ફરે છે, બધાના મોઢા દેખાતા હશે. આ બધા જ્યાં બી લોકો જોશે ને વિડીયો, તે બધાના દિલ બધાને દેખાશે કે અમે ગયા હતા શિબિરમાં, અરવિંદ અને ભગવાનભાઈના ઘેર અમે પહોંચ્યા હતા. ઠીક. એક મોઢું દેખાશે, અને બીજું આ શબ્દો પકડાશે. આ કેમેરાની કેપેસિટી બે જ વાતની છે. પણ રાજ્યએ જે કેમેરો ગોઠવ્યો છે એની અંદર ત્રીજી એક વાત મૂકી દીધી છે કે આપણા દિલની અંદર જે ચાલી રહ્યું છે એ પણ ત્યાં દેખાય છે. અને એટલા માટે કીધું કે તન કી જાને મન કી જાને, જાને દિલ કી ચોરી. वो साहेब से क्या छिपा
जिसके हाथ में डोरी. કેમ કે આખું લાઈવ ત્યાં દેખાઈ રહ્યું છે. અત્યારે ચિત્તમાં ભલે શરીર ફિઝિકલ બોડી અહીં છે, ઠીક, કાન બી સાંભળી રહ્યા છે, પણ જો દિલમાં વિચાર બીજો આવી ગયો તો અહીં બેઠેલા હોઈએ, અહીં ના રહીએ આપણે. જ્યાં વિચાર પહોંચ્યો ત્યાં આપણે પહોંચી જઈએ. રાજી કે છે આ એ ખબર પડશે કે ચર્ચા સાંભળતા હતા અને ધ્યાન બીજે હતું, કે દિલ પણ તે પકડાય છે. હવે એ પરાત્મને પોતાના ચરણોમાં બેસાડી અને રાજ્ય ખેલ બતાવે છે. આજે આ બેઠા છે બધા ત્યાં દેખાય છે, અને ત્યાં પર આત્મ રાજ્યના હુકમથી આમાંના કોઈ પણ એક તનના માધ્યમથી આ લીલાને જોઈ રહી છે. હવે આ દિલની અંદર જે કંઈ અનુભવાય છે એ બધું જ પરાત્મ અનુભવે છે. હવે અત્યારે આપણા દિલની અંદર સૌથી વધારે અનુભૂતિ શાની છે? મેં ખુદી. સૌથી મોટામાં મોટી અનુભૂતિ શાની છે અત્યારે આપણી? મેં ખુદી, હું જયંતી. બ્રહ્મણા શું બેસી ગઈ છે? હું કોણ છું? આ શરીરનું જે નામ મળ્યું છે એ હું છું. એ સૌથી મોટી ભ્રમણા આ ચિત્તમાં આવી ગઈ છે. હવે આ ચિત્તમાં જે ભ્રમણા છે એ ભ્રમણા ક્યાં પહોંચી? પરાત્મના ચિત્તમાં. તો પરાત્મ શું માની રહી છે? હું જયંતી છું. સમજો, પરાત્મ શું માની રહી છે? હું જયંતી છું. અને જયંતીના તનથી, જયંતીના દિલથી, જયંતીના મનથી જે કઈ લીલા અહીં આગળ થઈ રહી છે, પરાત્મ એમ સમજે છે કે હું કરી રહી છું. જગાડવાનું કોને છે? જયંતીને કે પરાત્મને? ફરામોશીમાં તો પરાત્મ છે, એને જગાડવાની છે, અને એને જગાડવા માટેનું આ સાધન છે. આ શરીર પરાત્મને જગાડવા માટેનું સાધન. કેમ કેમ જાગે? આ વાણીથી, આ ઇલમથી જેવું મારા દિલમાં આવે કે હું જયંતી નથી, હું કોણ છું? હવે બોલો, આ તે તનનું નામ છે એ હું નથી, તો હું કોણ છું? બ્રહ્મ સૃષ્ટિ. હું કોણ છું? રાજ્યની અંગના. હું ક્યાંથી આવી છું? પરમધામથી. મારું મૂળ સ્થાન ક્યાં છે? પરમધામ. ક્યાં બેઠી છું? મૂળ મિલાવામાં. ક્યાં? રાજ્યના ચરણોમાં. શું કરતી હતી પરમધામમાં? તો રાજ્ય સાથેની અનંત લીલાઓ જે વાણીમાં આપણને રાજ્યએ વર્ણન કરીને બતાવ્યું કે ભાઈ તમારી પ્રેમમય લીલાઓ આખા પરમધામના 25 પક્ષમાં ચાલતી હતી. એ વાત અહીં આગળ યાદ આવી જાય તો અહીં જેટલું ચિત્તમાં આવશે એ રાજ્યના દિલરૂપી પડદા પર દેખાશે. અને જોઈ કોણ રહ્યું છે? પરાત્મ. એના ચિત્તમાં આ હે થતા સાથે એ જાગૃત. બસ આટલી વાર લાગે પરાત્મને જાગૃત થવામાં, પણ એને જગાડવા માટે અહીં આગળ આ તનની મેખુદી પહેલા કાઢવી પડે. જ્યાં સુધી ધ્યાનથી સુંદર સાહેબજી બહુ સ્પષ્ટપણે રાજ્યવાણીમાં આમાં સમજાવી રહ્યા છે કે જ્યાં સુધી આ તનની મેખુદી મારી અંદર ભરેલી પડી છે, અને છે ને આપણે બધામાં, મારામાં તો છે. આપ સૌ કદાચ ન હોય તો બહુ સારી વાત છે, પણ જયંતીડો કઈ જુઓ તો ખબર પડે. મેં ખુદી ગઈ ક્યારે કહેવાય? હે, બોલી જાઓ એક વાર, એટલું કઈ જુઓ, ખાલી જયંતીડો કઈ જુઓ, અને જો મોઢાના હાવભાવ ન બદલાય તો ખબર પડે કે મેં ખુદી છે કે એ બધામાં તો નથી, પણ મારામાં તો ભરી પડી છે ભાઈ. આપ સૌ તો પરમધામની આત્માઓ, પણ આપણે બધાએ આ સૌથી પહેલા કાઢવું છે શું? મેં ખુદી. જબ લગ રહી है साथ में होए रहियो तुम रेणु સમાન ઇત જાગે કા ફલે. રાજી કે જાગવાનું ફળ કેટલું છે? બસ આ જ. અહીં બેઠા બેઠા આ તનની મેખુદી હટી જાય, હું બ્રહ્મ સૃષ્ટિ છું એ વાત દ્રઢ થાય. અને જ્યારે એ વાત દ્રઢ થાય, માહે બેઠાવો કર સિનગાર, અંદર રજીને દિલમાં વસાવી લો. બસ હું ને તું. ક્યાં આગળ? દિલમાં. અને એ માટે
આ સંસાર છોડવાની જરૂર નથી કે ગુફાઓમાં જતા રહેવાનું, કે આશ્રમોમાં જવાનું, કપડા બદલી નાખવાનું, ડ્રેસ બદલી નાખવાની, કે બીજા કોઈ બાહ્ય ફેરફારો કરી દેવાની કોઈ આવશ્યકતા નથી. બદલાવાનું તો અંદરથી છે. બાહ્ય બદલાવ થોડો કરવાનો છે. બદલાવાનું ક્યાંથી છે? ભીતરથી, અંદરથી બદલાવ આવી જાય. બાહ્ય બદલાવ ભલે એનો એ રહ્યો, ઘર બાર છોડી દેવાનો. જો કોઈ એમ કહેતું હોય કે ઘર બાર છોડી દો, નોકરી ધંધો રોજગાર છોડી દો, આશ્રમમાં જતા રહો, કે ત્યાં હિમાલયમાં જતા રહો અને ગુફાઓમાં જતા, બધું ત્યાગી દો તો રાજ્ય મળશે, આપણને તો નહીં જ મળે ને. તો પછી જો બધું ત્યાગવાથી જ રાજ્ય મળવાના હોય, આપણને પાક્કું છે કે આપણને નહીં મળે. જો ત્યાગવાથી મળતા હોય તો શાના માટે મહેનત કરીએ છીએ? આ મહેનત શું કામ કરીએ છીએ? જો ત્યાગવાથી જ મળતા હોય તો આપણે તો કશું ત્યાગી શક્યા જ નથી, તો આપણને નહીં મળે ને. રાજ્ય કહે છે કશું નહીં ત્યાગવાનું, તારી સંસારની બધી જવાબદારીઓ પૂરી કર. નોકરી ધંધો ખેતી જે કરતા હોય એ બધું જ કરો, પરિવારના પોષણ કરો, બચ્ચાઓને ભણાવો ભણાવો, બધી જ લીલા એ બધું જ કરતા જાઓ, પણ અંદરથી તમારું જોડાણ રાજ્ય સાથે હોવું જોઈએ. બાહ્ય અલગ છે, આંતરિક મનોસ્થિતિ આપણી અલગ હોવી જોઈએ. આ સંસાર રાજ્ય એટલે કીધું કે માયા અંદરથી ક્યાંય આપણને સ્પર્શ ન કરવી જોઈએ. બાહ્ય તો માયામાં જ રહેવાનું છે. જશો કયો એટલે તો કેવું પડ્યું એમને કે એક આગ જો છોટી બુઝાઈ દૂજી મોટી લગાઈ. રાજ્ય કોઈ વાત બાકી રાખી જ નથી કહેવામાં. જેને છોડ્યું એને શું કર્યું? એક આગ બુઝાઈ. આ તો સારું હતું, નાનું હતું ઘર, પત્ની અને 2 બાળકો ને માતા પિતા, 5 જણથી મોટું પરિવાર તો હતું નહીં. અને આ છોડી અને મહાત્મા બની ગયા તો પરિવાર તો આગ મોટી, આ નાની આગ છે. એક આગ છોટી બુઝાઈ દૂજી મોટી લગાઈ. રાજ્ય કે જ્યાં છો બિલકુલ બરાબર પ્રોપર જગ્યાએ છો, પણ અહીં રહીને સંસારના કામમાં જેટલી તનતોડ મહેનત કરીએ છીએ રાજ્ય કે છે આ સંસારમાં વાસ્તવિક કોળીઓ અન્ન, એક કોળીઓ અન્ન પ્રાપ્ત કરવા માટે પોતાની જાતને નીચોઈ કાઢીએ એટલી મહેનત કરીએ છીએ. ચામડી ઉતરી જાય એટલી મહેનત શાના માટે કરીએ છીએ? કોળીઓ અન્ન નહીં મળી જાય એવું લાગે છે ભૂખે મરશું, મળી જ જશે, પણ લાગી પડ્યા છીએ ધન સંચય માટે. ધન સંચય કરો જ, હું બી એની પર ના નથી કહેતો, પણ સાથે સાથે રાજ્યનો સંચય પણ કરો ને ભાઈ. ઘરમાં ધન ભરો અને દિલમાં રાજ્ય ભરો. માહે બેઠાઓ કર સિનગાર, રૂહ ચાહે વર્ણન કરું અખંડ સ્વરૂપ કી ઈત. રાજ્ય કે છે હવે તારી રૂહ તો એમ વિચારે કે ઓ આટલું બધું તમે મને કહો છો, તો હવે મારે શું કરવું છે? રાજ્યના સ્વરૂપનું, શિંગારનું વર્ણન કરવું છે. હવે મારે પણ એ ચિત્તમાં ધારણ કરવું છે અને મને જે સુખ મળ્યું એ સુખ મારા સુંદર સાથ સુધી પહોંચાડવું છે. મારે પણ એ જ કામ કરવું છે. સુપને में सत स्वरूप की किन कहीं न हक सूरत. પણ કે છે આજ દિન સુધી આ સંસારની અંદર જેટલા પણ શાસ્ત્રો આવ્યા, વેદ આવ્યા, 4 વેદમાંથી 18 પુરાણો બન્યા, પુરાણમાંથી ધરાયા ના તે ભાગવત લઈ આવ્યા, ભાગવતમાંથી ના ધરાયા તો બીજા અનેક શાસ્ત્રો આવ્યા. જેટલા પંથ પેડા એટલા શાસ્ત્રો ઉભા થયા. પણ રાજ્ય કે છે કોઈ પણ ધર્મ, કોઈ પણ શાસ્ત્રની અંદર હક સુરત, રાજ્યના સ્વરૂપનું વર્ણન કોઈ નથી કરી શક્યું. જરા વિચાર કરો મારા સાથીઓ, આ વાણી આવ્યા પહેલા આ જગતમાં અનેક શાસ્ત્રો હતા,
તો એક વધારે શું કામ લઈ આવ્યા? અને વધારે લાવ્યા તો એમાં વધારાનું શું આપ્યું? ધ્યાનથી, આ વાણી આવી એ પહેલા આ જગતમાં અનંત શાસ્ત્ર તો હતા જ, તો શું કામ લઈ આવ્યા વાણી? કઈ વધારે આપ્યું આમાં? ધામ, સ્વરૂપ અને લીલા. એ અક્ષરાતીત પ્રિયતમનું ધામ કેવું છે, એનું સ્વરૂપ કેવું છે અને એની લીલા કઈ છે, આ ત્રણ વાતો આ જગતના કોઈ શાસ્ત્રની અંદર કોઈ વર્ણન ન કરી શક્યું. કઈ અવતાર, કઈ તીર્થંકર, કઈ પેગંબર, કઈ ઋષિ મુનિ થઈ ગયા આ સપનાની અંદર આટલા બધા થયા હોવા છતાં એમાંનું કોઈ એક હરફ, રાજી કે છે કે એક શબ્દ અખંડનો કોઈ બોલી શક્યું જ નથી. અને રાજ્ય શું લઈ આવ્યા છે? અખંડ પરમધામનો કુલ મૂલ ખજાનો. રોજ બોલીએ છીએ નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર. દુનિયા આખી ક્યાં અટવાયેલી છે? માત્ર ને માત્ર નિરાકાર. આ સંસાર કેવી રીતે બન્યો બસ એટલે અટકી ગઈ. બનાવનાર કોણ છે એની ખબર નથી. સંસાર બન્યો, બન્યા પછીની હકીકત વેદોમાં લખી નાખી કે જગત કેવી રીતે બન્યું. પહેલું સ્વરૂપ આવી ગયું આદિનારાયણ, એ બતાવી દીધું. આદિનારાયણ થી જ આ ક્ષર પુરુષની ઉત્પત્તિની શરૂઆત થઈ ગઈ. જગત કેવી રીતે બન્યું આપણી પાસે ક્ષર પુરુષના નકશા પણ છે અને એની અંદર એનું વિગતવાર વર્ણન પણ કરેલું છે કે એમાંથી એકમાંથી એકોહમ બહુ શ્યામ કરતા એકમાંથી અનેક થઈ ગયા અને આ સૃષ્ટિની રચના થઈ ગઈ. ઠીક, પણ આ સૃષ્ટિની રચના કરવા વાળો કોણ? એ વાત જગતના કોઈ શાસ્ત્રમાં આવી શક્યું જ નહીં, કોઈ કહી શક્યું નહીં. કેમ ના કહી શક્યું? તો જે અખંડનો હોય એ આ વાત કરી શકે. સુપનાનો જીવ સુપનાથી આગળની વાત કેમ કરીને કરી શકે? મારા સાથીઓ, રૂહ ચાહે વર્ણન કરું, મારે વર્ણન તો કરવું છે, આ ઇલમ આવ્યા વગર, આ ઇલમને સમજ્યા વગર જગતના કોઈ શાસ્ત્રમાં અખંડ પરમધામનું કે રાજ્યના સ્વરૂપ અને શિંગારનું કે રાજ્ય સાથેની મારી લીલાઓનું કોઈ વર્ણન કરી શક્યું જ નથી. અને આપણને એટલી સરળતાથી રાજ્યે આ વાત સમજાવી દીધી. કેટલી સહેલાઈથી કે તારી લીલા શું છે, ક્યાં તું પરમધામ મોલ મેળવવામાં રાજ્યના સન્મુખ બેઠેલી છે. રોજ રાજ્ય સાથે પરમધામના 25 પક્ષમાં અનંત ઇશ્કની લીલાઓમાં તું ડૂબેલી છે. એક એક વાત, ગુજ રહસ્યો વાણીમાં ઉજાગર કરી દીધા. સુપને મેં સત સ્વરૂપ કી કિન કહી ન હક સુરત. આજ દિન સુધી પરમાત્મા કેવા છે, ક્યાં છે, કોઈ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરી શક્યું જ નહીં. બધા અંદાજા લગાવવા લાગ્યા કે પરમાત્મા કેવો છે અને નામ કેવું આપી પછી પરમાત્મા કેવો, સાકાર કે નિરાકાર? પરમાત્મા સાકાર છે કે નિરાકાર? પરમાત્મા સાકાર છે કે નિરાકાર છે? સુંદર સાજી જગતની વ્યાખ્યા એવી છે કે આ આંખોથી દેખાય એ સાકાર, ના દેખાય એ નિરાકાર. એટલે જગત આપણને આંખોથી દેખાય છે એટલે જગતને સાકાર કરી દીધો, અને પરમાત્મા આંખોથી દેખાતો નથી એટલે એને કરી દીધો નિરાકાર. તારતમ્ય શું બોલીએ છીએ? નિરાકાર કે પાર, તીન પાર કે બી પાર. તો તારતમ્ય નિરાકાર કોને કહ્યું આપણે? આ સંસારને. ધ્યાનથી સમજાય છે ને? નિરાકાર કે પાર, જગતને નિરાકાર કહ્યું, એનાથી પાર અને એનાથી પણ પાર. તીન પાર કે બી પાર, એની વર્ણન કરી દીધું. તો એ કેવું છે? શુદ્ધ સાકાર. પણ એ આ જગતની દ્રષ્ટિકોણમાં એટલે કે મૂર્તિમાં, ફોટામાં આવી શકે તેમ નથી. એટલે એનો ફોટો, એની મૂર્તિ એ સંભવ નથી. બધાના ઘરમાં ફોટા આવી ગયા છે ને રાજ્યમાજીના? આવી ગયા છે? ક્યાંથી આયા? એ હાચા કે ખોટા?
બિલકુલ ખોટા. મૂર્તિ પૂજા કે ફોટાની પૂજા એ છે જ નહીં. આખી પૂજા પદ્ધતિ જ ધડમૂળથી આપણને વિપરીત આપી દીધી. ફોટા ક્યાંથી આવી ગયા? સુંદર સાહેબજી ફોટો બનાવ્યો, અમે ગુનેગાર જ છીએ. ફોટો બનાવ્યો તો શાના માટે? એ ફોટો બનાવ્યો ત્યારે રાજ્યના શિંગારને સમજવા માટે બનાવ્યો હતો. એ ફોટાના એક એક શિંગાર ઉપર એરો કરેલો હતો. આ ઝાંઝરી, આ ઘૂઘરી, આ કાબી, આ કડલા, આ બાજુબંધ, આ હાર, એક એક એરો મારી મારીને લખેલું હતું કે જેથી કરીને મારા સુંદર સાથને એ શિંગાર સમજાય. કેમ? તો નવી પેઢીને તો ખબર જ નથી કે ઝાંઝરી કોને કહેવાય ને ઘૂઘરી કહેવાય કોને કહેવાય ને કાંબી કોને કહેવાય ને કડલા કોને કહેવાય, અનવટ કોને કહેવાય, બિચ્છુઆ કોને કહેવાય. ખબર જ નથી નવી પેઢીને. અને વાણીમાં વર્ણન છે તો સુંદર સાથે મૂંઝાય કે આ કોને કેવું અમારે. તો એમને સમજાવવા માટે ચિત્ર બનાવ્યું, એરો માર્યો કે ભાઈ આ અનવટ, આ બિચ્છુઆ, કાંબી, આ કડલા. આપણે ડાયા એરો કાઢી નાખ્યો, ફોટો મઢાવી દીધો. અને કોનો ફોટો? બધા અમેરિકા વાળા ફોટા લઈ જાય, રાજ્ય નહીં લઈ જાય, પાણી નહીં લઈ જાય. કેમ? આ 4 કિલો 6 કિલો વજન થાય, પેલું 50 ગ્રામ થાય, બેગમાં વજન તો 22 કિલો કર. લઈ જવું કેમ કરીને? અને એકલા એ નહીં, આપણા વાળા અહીંયા કરતી રવા વાળા ભૂલો કરે છે. એમને ઘરમાં મોટા મોટા ફોટા બની દીધા, હવે એનલાર્જ કરી દીધા, મોટી છબી. હવે કેટલાક ટીકા ચોટાડી દીધા. પછી આપણે માતાજીના ટીકા ચોટેલા હોય ને એમ માતાજીના ટીકા ચોટાડી દીધા ઉપર. વચ્ચે લાઈટો જબુક જબુક કરી નાખી. વાહ ભાઈ વાહ. જૂઠની દુનિયામાં આવી અને આપણે પણ જૂઠના રંગમાં જ રંગાઈ ગયા. મારો પ્રિયતમ આપણને સત્યના માર્ગ તરફ લઈ જવા માંગે છે કે બે છબી, બે નિમોન એ નમૂનો નથી અહીંયા આગળ જગતમાં. એની સરખામણી થઈ શકે એવી કોઈ વસ્તુ આ જગતમાં છે જ નહીં. એના સ્વરૂપનું વર્ણન કરી શકાય એવી, એના સરખામણી કરી શકાય એવું કોઈ સ્વરૂપ આ જગતમાં છે જ નહીં. એટલા માટે બે છબી, બે નિમૂન કહ્યું. સુંદર સાહેબજી એવા એ અક્ષરાતીતને ચિત્તમાં વસાવા છે. કેમ કરીને થાય? આ વાણીનું મંથન કરવાથી, વાણીની અંદર જે વર્ણન કરેલું છે એ વર્ણનને ચિત્તમાં ધારણ કરવાથી, ધારણા કરીને એ સ્વરૂપનું ધ્યાન કરાય અને એ ચિત્તમાં બેસાય. એનું નામ છે ચિત્તવન. કોઈ મુશ્કેલ કામ પણ નથી. એ લીલાઓમાં ડૂબવું છે. આપણે આંખ બંધ કરીને આપણી ઘરની લીલાઓ યાદ કરીએ છીએ, આ સંસારની. બસ તો પરમધામની લીલાઓ રાજ્ય વર્ણન કર્યું છે. કોઈ જમનાજીનું કેવું સ્વરૂપ છે, સુંદર. જમનાજીની પાલ કેવી છે, એના પર વૃક્ષો કેવા છે, એના પર લીલા કેવી કરી રહ્યા છે રાજ્ય સાથે. હાથમાં હાથ પકડીને જમનાજીના જળમાં એક ધબુકા માર્યા, ત્યાં અનંત પ્રકારના દોડધામ કરીને લીલાઓ કરી રહ્યા છે. બસ એ લીલાઓ ચિત્તમાં ધારણ કરવી છે. રૂહ ચાહે વર્ણન કરું અખંડ સ્વરૂપ की इत, પણ સપને में सत स्वरूप की किन कही न हक सूरत. આ સપનામાં કોઈએ રાજ્યના સ્વરૂપનું વર્ણન કરી શક્યા જ નહીં, જેના કારણે દુનિયા આખી મૂંઝવણમાં. અને એ મૂંઝવણો દૂર કરવા માટે રાજ્ય આ વાણી લઈને આવ્યા. रात दिन बसे हक अर्श में, मेरा दिल अर्श कहा सोए. राज्य લીલાઓ ક્યાં છે? અખંડ પરમધામ. રાત દિન હક બસે અર્શ में. પરમધામમાં રાત દિવસ થાય તો રાત પડે છે ખરી? શયનની લીલા તો કરીએ છીએ. પાંચમી ભૌમ રંગ પરવાલી મંદિરમાં રાત્રે શયનની લીલા કરીએ છીએ અને પ્રાતઃકાલ ઉઠાપનની લીલા પણ કરીએ છીએ. તો ત્યાં રાત પડે? બિલકુલ પડે. ત્યાં પ્રાતઃકાલ થાય પણ કેવી રીતે થાય? આ જગતમાં જેમ થાય છે એમ નહીં. કારણ કે પરમધામની પ્રકૃતિ રૂહોને આધીન છે. રાજ્ય કે તમે જેવું ચિત્તમાં લો, પ્રકૃતિ એવું સ્વરૂપ ધારણ કરી લે છે એ જ ક્ષણે. અને પ્રકૃતિ કોણ છે પરમધામની?
રાજ્ય. યાર જુઓ તો ખરા તમે, એક જ વાતને તમે બધે જ આ ગોઠવણ થઈ જશે. આખી પરમધામની પ્રકૃતિ છે કોણ? રાજ્ય. તો રાજ્ય અનંત સ્વરૂપ જેવા તમે ચાહો એવા ધારણ કરે છે. શું કરવા? રાજ્ય તમારા આશિક છે અને પોતાની માશુકાને લાડ કરે છે, પ્રેમ કરે છે, એને ખુશ કરવા માટે, એને રીઝવવા માટે એ જેવું ચિત્તમાં લે એવું જ ત્યાં થઈ જાય. પ્રકૃતિ, આ જગતની પ્રકૃતિ આપણને આધીન નથી. આપણે ચાહીએ કે ન ચાહીએ હમણાં દિવસ આથમી જશે, અંધારું પર છે. પરમધામમાં પલ તો બદલાતી નથી, ત્યાં સમય નથી. આખો પરમધામ સુંદર સાજી કેટલીક વાતો કેમ કેમ સમજાવી આ જગતમાં. એટલે આમાં ઇન્દ્રાવતીની આત્મ સ્વયં રાજ્ય કન્ફ્યુઝ થઈ ગયા છે કે હું તમને કેવી રીતે આ વાતો અહીંયા આગળ સમજાવું. કેમ? મારે પરમધામ તમને બતાવવું છે. ભાઈ અવાજ ના કરશો, ધ્યાનથી બોલો. શ્રી પ્રાણનાથ પ્યારે કી. થોડાક આગળ આવી જાઓ ને, આપણે પાછળ જગ્યા મળી જાય. આવી જાઓ આગળ, ઉભા થઈને આવી જાઓ ગહણીઓ કર્યા વગર. હા આવી જાઓ, હજુ આગળ આવી જાઓ બેન. છેક આવી જાઓ ને, આટલો સુધી જગ્યા છે, છેક અહીં સુધી જગ્યા છે. આવી જાઓ ને, ચાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી પરમધામની પ્રકૃતિ રૂહોને આધીન છે. રૂહો ચાહે એમ. કેમ? કે રાજ્ય એટલા લાડ કરે છે તો કે છે તું કેમ થઈ જાય. પરમધામ, ધ્યાનથી, આ જગત છે ને એ મટીરિયલ વર્લ્ડ છે, સમજો. અંગ્રેજી ભાષામાં કીધું, પણ ગુજરાતીમાં કહેવાય આ જગત ભૌતિકતાથી ભરેલું છે, જડતાથી. અહીં બધું જડ છે એટલે મેં મટીરિયલ વર્લ્ડ કીધું. પરમધામમાં કશું જ મટીરિયલ છે જ નહીં. મટીરિયલ શું છે? નૂર. નૂરને મટીરિયલ કેમ કેમ કેવું? કારણ કે નૂર શું છે? રાજ્ય પોતે. તો પરમધામની અંદર કોઈ મટીરિયલ છે જ નહીં, તો બધું જ કેવું છે? ચિત્ત ચાહ્યું. રૂહો ચિત્તમાં ચાહે એવું જ બધું ત્યાં બની જાય. ત્યાં જડ છે જ નહીં, બધું જ ચેતન છે અને એની લીલા પણ ચેતન છે. સુંદર સાજી આ જગતના શબ્દમાં આ લાવવું જ મુશ્કેલ છે. રાજી કે છે કરું શું? શબ્દાતીતને શબ્દમાં લાવવું પડે છે. અને એટલા માટે મેં શું કર્યું? આ જગતનો મસાલો લીધો. લે મસાલા ઇત્ત કા વર્ણન કિયા અર્શ કા. આ જગતના મટીરિયલનો, જગતના વસ્તુઓનો, શબ્દનો, નામનો ઉપયોગ કરી અને મેં પરમધામનું વર્ણન કર્યું. આપણે ભૂલમાં ક્યાં પડી ગયા? આપણે મસાલો પકડી લીધો. આપણે શું પકડી લીધું? ભાઈ હોજ કોસરની પાલશાની બનેલી છે. હા આવી ગયું ને, હું એ તો સમજાવું છું. વાણીમાં લખ્યું છે એક હીરે કી પાલ હૈ તિન મેં કઈ મોહલાત. એટલે આપણે માની લીધું કે પારસાની છે, નથી હીરાની. શાની છે? નૂરની. અત્યારનો એ તો સમજાવું છું. એટલા માટે પાછું એમને કેવું પડ્યું? હીરા તે પણ તેહજ ભોમના. હીરા જગતના હીરા નહીં, નૂર સ્વરૂપ છે, પણ અત્યંત તેજસ્વીતાથી ભરેલું છે. તો એનું નામ શું આપવું? એટલે હીરો કયો. આ જગતમાં સૌથી તેજસ્વી શું છે? હીરો. એટલે હીરાનું નામ આપ્યું રાજ્ય. છે શું? નૂર. અને નૂર શું છે? પાક્કું સમજી લો, મગજમાંથી આ એન્ટ્રી પડી જવી જોઈએ. કરવું કેમ કરીને? આ અનંત ગુણોનો સમૂહ એટલે નૂર. ચેતનતા, સુગંધિતા, કોમલતા, નરમાઈ, આ બધા સૂક્ષ્મતા, અનંત ગુણો, એ બધા ગુણો સમૂહ કીધો એટલે નૂર. એ રાજ્યનું પોતાનું સ્વરૂપ. વિષય થોડો ભારે લીધો છે મેં, કેવું બધી હલકી ફુલકી વાતો કરશું. હવે તો જવાનો સમય નજીક આવી ગયો મારા સાથીઓ.
હવે જાગવાનો સમય નજીક આવી ગયો, આખરતનો સમય આવી ગયો. હલકી હલકી વાતો નહીં. રાજજી કે છે રૂહ ચાહે વર્ણન કરું અખંડ સ્વરૂપ કી એત. મારી રૂહ ચાહે છે કે પરમધામનું વર્ણન અહીંયા આગળ કરું, પણ અહીંયા આગળ એના માટે મારી પાસે કોઈ મટીરિયલ, જગતના કોઈ શાસ્ત્રમાં એના વિશે કશું લખેલું જ નથી કે ન કહી ન હક સુરત. એ ખુદાનું સ્વરૂપ, રાજ્યનું સ્વરૂપ કેવું છે એ આજ સુધી કોઈ વર્ણન કરી શક્યું જ નથી. રાત દિન બસે હક અર્શ મેં. રાત દિવસ, હવે ખબર રાત દિવસ કેવી રીતે છે? એ જ પલની લીલા છે. પરમધામમાં ક્યારે પણ પલ બદલાતી જ નથી. બદલાય છે શું? લીલા. લીલા બદલાય, પલ એની એ જ. જેમ ખેલમાં આવી ગયા અને પાછા જઈશું ત્યારે સોઈ ઘડી સોઈ પલ. બેઠક ગરમી ના ટલી હજુ જલતા ઉજુ જલ. રાજ્ય કે છે બેસવાથી જે શરીર ગરમ થાય એટલી પણ ગરમી નથી મટી હજુ. એ જ ક્ષણ, એ જ પલ ખેલમાં આવ્યા અને પાછા પહોંચશું. આ વચ્ચે કોઈ એક પલ પણ બદલાતી જ નથી. क्यों न होवे मोहे बुजरकिया, ऐसा हुआ न होए कोई. હવે વિચાર કરો મારા સાથીઓ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ શોભા કોને આપી રાજ્ય? માત્ર રૂહોને. આ પરમધામનું વર્ણન કરવાની શોભા કોને આપી? આ રૂહોને. રાજ્ય કોના દિલમાં બેઠા? રૂહોના. અને રૂહોનો મહત્તા કેટલી ઊંચી કરી નાખી. રાજ્ય કે છે ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રિગુણ. આ ત્રિગુણ એટલે કોણ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એ કે છે તમારી ચરણ ધૂલી શોધી રહ્યા છે કે ક્યાંક બ્રહ્મ સૃષ્ટિ મળી જાય અને એની ચરણ ધૂલી મળે તો મારું જીવન સફળ થઈ જાય. અને આપણે શું શોધી રહ્યા છીએ? આપણે શું શોધી રહ્યા છીએ? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાન ભંગ ના કરશો. સુંદરતાજી જોવાનું મારી આમે જ રાખજો. તમારી નજર બદલાય છે, હું જોઉં છું, હું તમારા સામું જ જોઈ રહ્યો છું. આંખો મારી સાથે મેળવજો તો જ શબ્દ કાનનો અંદર જશે, બાકી નહીં જાય. એ પાક્કું લખી રાખજો. કોઈ ઘરમાં ગઈ આપણે હું કા જોવું છે? મારી આમે જુઓ ને યાર, આ બાજુ જુઓ ધ્યાનથી. ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રિગુણ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે છે મારા ચરણ રજ, આ બ્રહ્મ સૃષ્ટિને ચરણ ધૂલી મળી જાય તો મારું કામ થઈ જાય. અને આપણે કોણ ઈચ્છીએ છીએ? આપણે એમને ચરણ ધૂલી ઈચ્છીએ છીએ. વાહ ભાઈ વાહ. હજી ગ્રહ શાંતિ કરવી છે, હજુ ગણપતિ પધરાવા છે મારે તો. કેમ ભાઈ? રાજ્ય ઓછા પડે છે? હજુ ગણપતિ જોઈએ તમારે રાજ્ય કરતો આગળ? હજુ ગ્રહો શાંતિ કરવી છે ઘરમાં આપણે રાજ્ય કરતો આગળ? પણ સંસારની ચાહ ને પાછા આપણને મારા જેવા મહારાજ ભાઈને સમજાવે ખરા તમને, ભાઈ એ તો રાજ્ય તો પરમધામનું સુખ આપે, સંસારનું સુખ લેવા માટે તો વાહ વાહ વાહ. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના. સુંદર સાચી એક અક્ષરાતીત સાથે પહેચાન થયા પછી મારી નજર બીજે લાગે કેમ કરીને આશ્ચર્ય થાય છે. દાવો શાનો લીધો છે આપણે તો? બ્રહ્મ સૃષ્ટિનો, અંગના નારનો. અને અંગનાનો નારનો દાવો આપણો આપણે ખોટો કરી નાખીએ. કેવી રીતે સંભવ છે મારા સાથીઓ? કેમ કરીને થાય? થોડુંક વિચાર કરો. ક્યો ન હોવે મોહે બુજરકિયા. ઇન્દ્રાવતીની આતંક કે છે કેમ આપણને એ વાતનો ગર્વ મહેસૂસ થાય કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. અને બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ તદોગત. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. રાજ્ય અને રૂહો વચ્ચે બિલકુલ એક સમાનતા, જરા પણ અલગાવ નહીં, જુદાગી નહીં. આપણે રાજ્યને પણ દુનિયાના દેવી દેવતાઓની હરોળમાં મૂકી દીધા.
શું કરવા માંડ્યું? અમે તો કોઈની બાધા ના રાખીએ, બાધા રાજ્યની જ રાખીએ. પ્રણામી ખરા ને અમે તો, એટલે અમે બાધા પણ કોની રાખીએ? શાબાશ. ક્यों મૂકી દીધા રાજ્યને? આપણે દુનિયાના અન્ય દેવી દેવતાઓની લાઈનમાં ઉતારી દીધા કે બધાના ભગવાન, કોઈના બીજા ભગવાન, મારા રાજ્ય ભગવાન. શું કરવાનું? જૈન પગે લાગવાનું. અને પગે લાગીને શું કરવાનું? રાજ્ય હારું કરજો. બહુ ડાયા હોય અમારા જેવા તો શું કરવાનું? તારતમ કરવાનું. પછી વેરી ગુડ, મેરસાગર કરવાના. અને તો એ કોમ ના થાય તો વિરહના પ્રકરણ કરવાનું. શું જોઈએ છે રાજ્ય પાસેથી? આપણે ક્યારેક તો પરમધામ માંગી જુઓ રાજ્ય પાસે, ક્યારેક તો નિજ સ્વરૂપ માંગી જુઓ રાજ્ય પાસે. માગો છો શું? કાંકરા પથરા? એ આપવા શું બેઠો છે? वो आप लुटाने बैठे हैं. એ પોતાની જાત તમને આપવા માંગે છે. રાજ્ય કે હું તારો થવા માંગુ છું. અને આપણે કહે છે રાજ્ય તમે રહેવા દો, અમારે તમારી બનાવેલી દુનિયા જોઈએ છે, હમણાં તમારી જરૂર. એટલે પરમધામ કે તમે અમારા જ છો કે? પણ જશો કેમ કરીને? અહીંયા આગળ રાજ્યને પોતાના નહીં બનાવ્યા તો જાગશો કેમ કરીને? ઘેર પહોંચશું કેમ કરીને? પણ દુનિયાની ચાલે ચાલવા લાગ્યા. રાજ્યને આપણે પગે લાગવાનું સાધન બનાવી દીધું. આ વાણીમાં રોજ તારતમ બોલીએ છીએ પાછા. એ સત્વાની મથકે લેવું જોઈએ ઇનકો સાર, અને કરીએ છે શું? એ સત્વાની પઢ કે, યા તો એ સત્વાની પૂજ કે. કરવાનું શું હતું ને કરી શું રહ્યા છીએ? ચિતવનમાં પણ આપણને ભણાયું કે શું કરવાનું? ધામ દરવાજો ખોલીને અંદર ગયા, 28 ચોક પાર કરી, પહેલી હવેલી પાર કરી, 5મી ગોળ હવેલીમાં પહોંચી ગયો. રાજ્ય ત્યાં આગળ સિંહાસન પર બેઠેલા હતા. એક પર જાંગ ઉપર હતો. મેં મારો હાથ રાજ્યના પગ નીચે મૂક્યો, બીજો હાથ નૂરની ચોકી પર મૂક્યો, એટલે રાજ્ય એમનો બીજો પગ મારા. શાબાશ. એક ભાગવતમાં એક વાર્તા આવતી હતી કે જ્યારે સુદામા દ્વારકામાં મળવા ગયા શ્રી કૃષ્ણને, તો દરવાજા પર ચોકીદારે રોકી પાડ્યા. એટલે કે છે હું કૃષ્ણનો મિત્ર છું, મને જવા દો અંદર. અરે કે આવો કે ભિખારી કૃષ્ણનો મિત્ર થોડો હોય, ના જવાય અંદર. એટલે કે ઠીક છે ભાઈ, મને ના જવા દે તો કઈ વાંધો નહીં, જઈને એનો મારો સંદેશો તો પહોંચાડ કે કોઈ સુદામો આવ્યો છે. વોચમેન અંદર ગયો, ચોકીદારે અંદર જઈને કૃષ્ણને કીધું કે બહાર કોઈ ગરીબ ભિખારી બ્રાહ્મણ ઉભો છે, તો કે ભાઈ દાન આપી દો. કે એનું નામ સુદામો કે છે. ઓ બાપરે, સુદામો! આટલો શબ્દ સાંભળતા સાથે જ શ્રી કૃષ્ણ રાણીઓ પાસેથી ઉભો થઈ ગયો, દોડે છે, પગમાં જૂતા પહેર્યા વગર. મારા સાથીઓ, ધોતિયું પગમાં ફસાય છે, ગબડતો દોડતો જાય છે. એક મિત્રતા, એક ભાઈબંધી છે, દોસ્તીમાં જો એ દોડતો હોય, એને મળવા માટે ધામ દરવાજે ઉભેલી પરમધામની આતમ અને મૂળ મિલાવાના અંદર બેઠેલો રાજ્ય મને જોઈને જો દોડતો સામે ના આવે ને, તો કાં તો હું બ્રહ્મ સૃષ્ટિ નથી, કાં તો એ મારો ધણી નથી. શું વાત કરો છો મારા સાથીઓ? એક બળ છે આપણા ઈશ્કમાં, એક બળ છે આપણા પ્રેમની અંદર. મારો ધણી દોડતો સામે આવે મારા. હું મૂળ મિલાવામાં સિંહાસન પર જઈ એના પગ નીચે હાથ મૂકવા માટે નથી બેઠો. ક્યારેક તો પ્રેમનું બળ બતાવો, તમારા ઈશ્કનું બળ બતાવો. એ મારો પ્રેમ છે. તમારો ધણી દોડતો આવે, એ મારી પાસે આવે. આ સંસારમાં અહીં આગળ તમારા દિલમાં તમારી સામે દોડતો આવશે. એ તમારાથી એક પલ પણ જુદો રહી નથી શકતો. તડપે છે, પણ કે છે તું એકવાર મને યાદ તો કરી લે. તું સાદ કર મોહે એક બેર, मैं जी 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 करूं 10 बेर. તું એક વાર કે મને યાદ કરી લે, દિલથી મને યાદ કરી લે. મારા ઈશ્કના પ્રેમમાં ડૂબીને મને યાદ કરી લે. સંસારની કામનાઓ માટે નહીં, સંસાર માંગવા માટે મને યાદ ના કરીશ તું. મને એકવાર મને માંગી લે, પછી જો હું તારો થઈ જાઉં છું. એકવાર તો માંગી જુઓ. क्यों न होवे मोहे बुजरकिया, ऐसा हुआ न
કોઈ હોય બ્રહ્મ સૃષ્ટિના સમાન ન તો કોઈ આ જગતમાં આજ દિન સુધી થયું છે કે ન કોઈ થશે. બ્રહ્માંડ બન્યું ત્યારથી હુકમે વેદ કતિબ में લાખો लिखे निशान આ બ્રહ્મ સૃષ્ટિ આ સંસારમાં આવવાની છે, કલિયુગના આખરમાં આવવાની છે. આ વાતો જગતના બધા શાસ્ત્રોમાં લખી દીધી છે અને ત્યારથી જેણે પણ એ શાસ્ત્રો વાંચ્યા છે એ તડપી રહ્યા છે કે ક્યારે બ્રહ્મ સૃષ્ટિઓ આવે અને અમે એમના દર્શન કરીએ. સુંદર સાહેબજી એટલી બધી આપણી મહત્તા હોય તો કેમ મને ગર્વ મહેસૂસ ના થાય કે હું તો રાજ્યની અંગના છું, હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું પરમધામની આત્મ છું, અક્ષરાતીત પ્રિયતમ મારો આત્મા છે, મારો ધની છે, મારો એની સાથે સંબંધ છે, એ પલ પલ મારા દિલમાં વસેલો છે. ક્યો ના હોવે મોહે બુજરકિયા. આટલું દિલમાં આવી જાય તો આપણને એમ થાય કે વાહ રાજી, તમે મને કેવી શોભા બક્ષી દીધી આ સંસારની અંદર કે મારી તુલનામાં આ જગતમાં કોઈ ના આવી શકે. અર્શ બકા હક વર્ણન સો બીચ ફના જીમી ક્યો હોય. રાજી કે પરમધામનું વર્ણન અહીંયા કેમ કરીને થાય? આ સંસારમાં કેમ કેમ કોના માટે વર્ણન કરું? કેમ આજ દિન સુધી વર્ણન ના થયું? બ્રહ્માંડ બન્યું ત્યારથી આજ દિન સુધી કેમ પરમધામનું વર્ણન ન કર્યું આ જગતમાં કોઈએ? કેમ કોઈ ન કરી શક્યું? તમે નહોતા આવ્યા એટલે. લેવા વાળા નહોતા, કોના માટે વર્ણન કરે? આજે એ લેવા વાળા આવી ગયા. આ દલપુરમાં બેઠા છે કોણ? આ પરમધામના એ પરમધામના સાથીઓ અહીં બેઠા છે. એ બ્રહ્મ જ્ઞાન લેવા વાળા હવે આવે. આવે ત્યારે તો આવે. દુનિયા વાળા કે અમારું જ્ઞાન તો વર્ષો જૂનું, તમારું તો કાલતાનું આવેલું. ક્યારનું આવેલું છે? ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ તા દિન કી કહું આપા બીતી. ક્યાંથી શરૂઆત કરે છે? ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ. આ બ્રહ્માંડ જ નહોતું બન્યું એ દિવસે કે અમે હતા. આ જગત નહોતું બન્યું એ દિવસે પણ આપણે તો હતા. ક્યો હતા? આય હાય, રાજ્ય સાથે એ પરમધામમાં પ્રેમ આનંદની લીલામાં ડૂબેલા હતા. ના ઈશ્વર ના મૂળ પ્રકૃતિ. પહેલે મૂળ અદ્વૈત में, મૂળ અદ્વૈત ની અંદર એ ત્યાં બિરાજમાન હતા. ત્યારની વાતો અહીંયા આગળ લઈને આવ્યા. अब कहूं फेर के मूल मिलावे की बीतक. ક્યાંથી વાતો કરે રાજજી? પરમધામથી શરૂઆત કરી. આજનું થોડું છે. આ જગત નહોતું બન્યું એ દિવસની વાતો સમજાવે છે. અર્શ બકા હક વર્ણન સો બીચ ફના જીમી ક્યો હોવે. આ સંસારમાં કેમ કેને વર્ણન થાય? કેમ અવ્વલ સે આજ દિન લગે બકા શબ્દ ન બોલ્યા કોઈ? કોઈને અખંડ ઘરની ખબર જ નહોતી. બોલે કેમ કરીને? નિરાકાર કે પાર શું છે એની જ કોઈને ખબર નહોતી તો વર્ણન ક્યાંનું કરે? નિરાકારનું. આજે વાતો ક્યાંની કરી રહ્યા છે રાજજી? અખંડ પરમધામની. તો કે છે એ અખંડ પરમધામની વાતો આ સંસારમાં લઈને આવ્યા. હવે કે તમે બે વચ્ચેનો તફાવત જોઈ લો. આ ખેલની વાતો જુદી છે અને પરમધામની વાતો જુદી છે. હા, ખેલ બનાવ્યો શાના માટે? એ પરમધામની પહેચાન કરાવવા માટે કરીને આ ખેલ બતાવ્યો છે. ખેલ રાજ્ય આપણને કોઈ દુઃખ બતાવવા માટે નથી બતાવ્યો. ભલે દુઃખનો ખેલ છે, ખેલની પ્રકૃતિ દુઃખની છે. આપણને દુઃખ આપવા માટે રાજ્ય ખેલમાં નથી લઈ આવ્યા, દુઃખ બતાવવા માટે લાવ્યા છે. અને આપણે શું કર્યું છે? દુઃખને લાગી ગયા. દુઃખ કેમ લાગ્યું? રાજ્ય કહે છે લગોગે જો દુઃખ કો દુઃખ તુમકો લાગસી, યાદ કરો નિજ સુખ કો દુઃખ દુર્ભાગસી. પરમધામ યાદ આવી જાય તો સંસારના કોઈ દુઃખ
આપણને પરેશાન કરી શકે જ નહીં. સંસારનું દુઃખ દુઃખ જ ના રહે, કારણ કે પરમધામનું સુખ આ સંસારના સુખ કરતો સારું કે મંદુ? હે વાહ ભાઈ, તો એ સુખ યાદ આવી જાય તો આ સુખ તો એની સામે કોઈ દી સાથ જ નથી. આ સુખ તો એના સામે કોઈ છે જ નહીં. એ झूठी रवे से और है और अर्श में और न्यामत. ખેલની અંદરની જુદી વસ્તુ છે, પરમધામ રાજ્ય કે છે આખી જ અલગ વાત છે. ત્યાં બધું જ ચિત્ત ચાહ્યું છે. શિંગાર પણ ચિત્ત ચાહ્યો, લીલા પણ ચિત્ત ચાહી. ત્યાં કશું લાવવું પડતું નથી, ચિત્તમાં લીધું થઈ જાય. તો પછી રસોઈને લીલા શું કામ થાય છે? પરમધામમાં લીલાઓ તો બધી થાય ને. તો લીલાઓ શાના માટે થાય છે? ભાઈ પ્રેમની લીલા કરવી છે, ઈશ્કની લીલા કરવી છે, તો કેમ કેમ થાય? રાજજી કે છે, વાણીમાં લખ્યું છે હા આ વાતો, બધું જ ચિત્ત ચાહ્યું છે, છતાં પણ સખીઓ કો સેવા ભાવે. રૂહોને શું ગમે છે? સેવા કરવાનું. એટલા માટે દોડી દોડીને સેવા કરે છે. રસોઈ કરાવવાની હોય તો બધા જઈ જઈને ફટાફટ કટોરીએ લઈ આવે, લાવે, રાજ્ય જમાડે. શું કામ? મજા આવે છે. સેવા કરવાની મજા આવે છે. વસ્ત્રો રાજ્યને શિંગાર કરાવવાની મજા આવે છે. બાકી કઈ વસ્ત્રો કે શિંગાર કરાવવાની જરૂર નથી. ચિત્તમાં લીધું, તરત જ શિંગાર થઈ ગયો. ન પહેરના ન ઉતારના. પરમધામ ન કશું પહેરવું પડે ન ઉતારવું પડે, ચિત્તમાં લીધું, શિંગાર થઈ ગયો. તો શું કામ પહેરાવો છો? સખીઓ કો સેવા ભાવે. એ સેવાનું સુખ લેવા માટે, સેવાનો આનંદ લેવા માટે. એ झूठी रवे से और है और अर्श में और न्यामत. પરમધામની વાત અલગ છે અને ખેલના રીતિ રિવાજ અલગ છે. એક કિયા નિમુના અર્શ જાનને પર બને ના તફાવત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. રાજી કે છે આ ખેલ બનાવ્યો શાના માટે? નિમુના, આ નમૂનો બતાવ્યો. શાના માટે? પરમધામ બતાવવા માટે. પણ આપણે ક્યાં લાગી પડ્યા? જૂઠ ને નમૂનાને લાગી પડ્યા. એટલે મેં હમણાં કીધું ને, રાજજી કે છે ખેલ, મેં તમને શું કહેવાય, અહીંનો મસાલો લીધો અને વર્ણન પરમધામનું કર્યું, તો આપણે ક્યાં લાગી પડ્યા? હા, વસ્ત્રો કેવા લીધા આપણે? આ જગતના. પરમધામમાં આવા વસ્ત્રો છે? પરમધામમાં જો આવા વસ્ત્રો હોય તો રાજ્ય કંઈક મિલ બિલ નાખી હશે ને પછી? છે ક્યાંય મિલ? એ કે વર્ણન વાણીમાં કે મિલનું નથી, એક રાજ્ય મિલ નાખી હોય. તો વસ્ત્રો ક્યાંથી આવ્યા? કેવા વસ્ત્રો છે? નો ચિત્તમાં ચાહ્યું એવા વસ્ત્રો. કયા રંગના છે? ચિત્તમાં ચાહ્યું એવા રંગના વસ્ત્રો છે. વસ્ત્રોની આવશ્યકતા નથી. આપણું શરીર ત્યાં આવું સ્થૂળ સ્વરૂપ નથી, પાંચ તત્વનું શરીર છે, એવું તો ત્યાં શરીર છે ને કે જેના વસ્ત્રોની આવશ્યકતા પડે. નૂરમય સ્વરૂપ છે. સુંદર સાજી, આપણું જે પરમધામનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં માંસ, ચામડું, હાડકા, લોહી છે જ નહીં. આમાંથી એટલું બાદ કરી નાખો. ચશ્મો બદલજો, પણ પેલા દુકાને કે ભાઈ મારા ગ્લાસ બદલ, ફ્રેમ બદલ, ચશ્મો એ નહીં રહેવા દે છે. સમજણ પડી? મારા નવા ચશ્મા કરાવવા છે પણ ફ્રેમ એની બદલી નાખજે અને ગ્લાસ બદલી નાખજે, ચશ્મા એના એ જ રાખજે. તો વધ્યું શું ભાઈ? આ પાંચ તત્વ ત્યાં છે જ નહીં. નૂરમય સ્વરૂપ છે, પારદર્શી સ્વરૂપ છે, સૂક્ષ્મ સ્વરૂપ છે. વજન શું છે પરમધામમાં આપણું? 0 મિલીગ્રામ. અને છતાં પણ આપણું સ્વરૂપ છે. રાજી એ વાત સમજાવે છે. એટલે કીધું કે આ સંસારની બુદ્ધિમાં ન આવવા વાળી વસ્તુ અહીં બુદ્ધિમાં લવડાવવું છે રાજજીને.
આ બુદ્ધિમાં આવે એવું નથી. અને એટલે રાજ્ય કે છે કે એ કિયા નિમોના અર્શ જાનને, પર બંનેના તફાવત, પણ બંનેનો તફાવત અહીંયા આગળ ફરક અહીંયા આગળ આપણે સમજી શકતા જ નથી. ત્યાં બી વૃક્ષો છે, અહીં પણ વૃક્ષો છે. અહીંના વૃક્ષો 5 તત્વના બનેલા છે, ત્યાં વૃક્ષો નૂરમયી છે. ત્યાં વૃક્ષોને મૂળિયાની જરૂર નથી પડતી, જમીનમાંથી પોષણ લેવાની જરૂર નથી પડતી. ત્યાં પરમધામની જેટલી નિયામતો છે એ બધાનો ખોરાક શું છે? ખાના દીદાર પીના દીદાર. બસ રાજ્યના દર્શન કર્યા, ખોરાક પાણી મળી ગયો. મૂળિયામાંથી ખોરાક લેવાની જરૂર. અરે વૃક્ષો ચાલતા ચાલતા ચાંદની ચોકમાં આવે છે. સુંદર સાહેબજી એક એક વાત જેમ જેમ સમજતા જશો એમ એનો આનંદ અનંત ગણો આપતો જશે. ત્રીજી ભૂમ કી પડસાલ, હવારે ત્રીજી ભૂમની પડસાલમાં ઉભા રહી ગયા. ચાંદની ચોકમાં પરમદાના બધા પશુ પક્ષીઓ આવી ગયા. આપણે ક્યાં ઉભા હતા? ત્રીજી ભૂમના ઝરોખામાં, પડસાલની અંદર ઝરોખામાં ઉભા હતા. અને પશુ પક્ષીઓ આખા હકડે ઠક છેક જમનાજીની પાલ સુધી અનંત પશુ પક્ષીઓનો મેળાવડો જામેલો હતો. આ પશુ પક્ષીઓ શું કામ આવ્યા હતા? કોના દર્શન કરવા? શું કામ આવ્યા હતા? રાજ્યને રીઝવવા. પશુ પક્ષીઓ બન્યું કોણ? કોને રીઝવવા? શાબાશ. હું એ તો સમજાવું છું કે પરમધામની જેટલી લીલાઓ છે, પરમધામની જેટલી નિયામતો છે એ બધી જ રૂહો માટે છે. ભાઈ પરમધામમાં 9 ભૂમ 10મી આકાશી એવડો મોટો મહેલ જરૂર શી પડી? રૂહોને રીઝવવા માટે. તો શાનો બન્યો? નૂર. પશુ પક્ષીઓ શાના માટે છે? રૂહોને રીઝવવા માટે કરી રાજ્ય અનંત સ્વરૂપ ધારણ કર્યા. હવે ચાંદની ચોકમાં જેટલા પશુ પક્ષીઓ આવ્યા ને એ બધા અનેક પ્રકારના કરતબ કરે છે. કરતબ એટલે શું કહેવાય? ખેલ. અને એ ખેલ કોના માટે કરે છે? રૂહોને ખુશ કરવા માટે. કારણ કે પશુ પક્ષીઓ છે કોણ? રાજ્ય. અને ખેલ કોના માટે કરે છે? રૂહોને. હક કો ઓર કછુ કામ નહીં, દેને રૂહો લાડ લજ્જત. રાજ્યને પરમધામમાં એક જ કામ ધંધો છે, રૂહોને લાડ કરવા. કેવી રીતે કરે? અનંત સ્વરૂપે. અનંત લીલાઓ જે પરમધામની છે એ બધી લીલાઓ માત્ર રૂહોને લાડ કરવા માટે છે. આટલી વાત દિલમાં ધારણ કરી લઈશું ને આપણે તો પરમધામની બધી વાતો સમજમાં આવશે કે બધું મારા માટે છે. રાજ્ય મને રીઝવવા માટે કરી અને આ અનંત સ્વરૂપ ધારણ કરી દીધા છે. અને એ પરમધામને સમજવા માટે આ નમૂનો, આ ખેલ બનાવ્યો. પણ રાજ્ય કે તફાવત કેમ કેમ બતાવું? આ 5 તત્વનું છે, પેલું નૂરમય છે, આ જડ છે, પેલું સદા ચેતન છે. પેલું રાજ્યનું જ સ્વરૂપ છે અને રૂહોને ખુશ કરવા માટેનું છે. એના માટે એ અનંત સ્વરૂપ બનેલા છે. અર્શ હંમેશા કાયમ, એ દુની ન તીનો કાલ. પરમધામ અખંડ છે. આ ખેલ નાશવાન, ટેમ્પરરી છે જ નહીં. આ ખેલનું કોઈ અસ્તિત્વ જ નથી. જે ખેલને આપણે સત્ય માની બેઠા છીએ, આને આપણે સાચું માનીએ છીએ ને. આ ખેલ કેવો છે? સાચો. કેમ? આ ઘર મારું, જમીન મારી, આ શરીર મારું, પરિવાર મારો, આ બધું મારું. એની લાગણીઓ અનુભવીએ છીએ એટલે આ કેવું લાગે છે આપણને? સત્ય. સપનામાં કોઈ રોયા છો? સપનામાં કોઈ દિવસ રોયા છો ખરા? સપનામાં કોઈ દારો હસ્યા છો ખરા? હા કે ના? તો કોઈ સપનામાં રોયા હતા તો શું કામ રોયા હતા? સપનામાં તમને ક્યાંક કષ્ટ પડી, જે તમે તન ધારણ કર્યું હતું ને એ તમને કોઈ કષ્ટ પડ્યું સપનાના તનને.
અને રૂવે છે કોણ? આ ખાટલામાં ઊંઘ્યો છે એનો શું તકલીફ છે? એમ તો કોઈ તકલીફ છે જ નહીં. તકલીફ કોને પડી? પેલું સપનાનું તન ધારણ કર્યું છે એને. તમને શું તકલીફ છે ભાઈ? સુંદર સાજી, આખો ખેલ સપનવત છે, આ વાસ્તવિક સ્વરૂપ છે જ નહીં. જૂઠ ને જૂઠ આપણને લાગતું નથી, જૂઠ આપણને સત્ય ભાસે છે. એટલા માટે અહીંયા આગળ આપણે લાગણીઓ અનુભવીએ છીએ. રાજી શું કહે છે જુઓ, હર્ષ હંમેશા કાયમ, એ દુનિના તીનો કાલ. તીનો કાલ એટલે ભૂત, ભવિષ્ય ને વર્તમાન. ન પેલા હતી, ન છે, ન રહેશે. હુઆ હે ના હોય સી, એ ક્यों દીજે હર્ષ ની સાલ. તો આનું ઉદાહરણ પરમધામ સાથે કેમ કે આપી શકાય? हर्ष सबे है चेतन, हर चीज में हर गुण. राजी के परमधाम आखું જ ચેતન છે. ત્યાંના એક એક વસ્તુની અંદર અનંત અનંત ગુણો સમાયેલા છે. કેમ? કારણ કે જે કંઈ છે એ બધું જ રાજ્યનું જ સ્વરૂપ છે. રાજ્ય સિવાય અન્ય કશું ત્યાં આગળ છે જ નહીં. सब न्यामते एक चीज में कमी न माहे किन. बधी न्यामतो एकमात्र नूर स्वरूप છે. રાજી કે કોઈ વાતની કશી જ કમી ત્યાં આગળ છે જ નહીં. એવું અખંડ પરમધામ, અને એ અખંડ પરમધામની અંદર આપણી અનંત અનંત લીલાઓ, એ લીલાઓની અંદર ડૂબેલા છે. એને કેમ શાંત રહેતા? હા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર છે. પરમધામમાં લીલા કઈ છે? ફરી વાર માત્ર ને માત્ર ઈષ્ટની, આશિક અને માશુક. બે સિવાય ત્રીજું કોઈ પરમધામમાં છે જ નહીં. આશિક અને માશુકની લીલામાં રીઝવવું અને રીઝવવું. આશિકનો શાબ્દિક અર્થ શું થાય? જે રીઝવે એ આશિક, જેને રીઝવે એ માશુક. તો પરમધામમાં આશિક કોણ? પરમધામમાં આશિક કોણ અને પરમધામમાં માશુક કોણ? ધ્યાનથી સુંદર સાચી. આશિક એ છે જે રીઝવે છે. તો પરમધામમાં રાજ્ય રૂહોને રીઝવે છે કે રૂહો રાજ્યને રીઝવે છે? કેટલી સરળ વાત છે. રાજ્ય રૂહોને રીઝવે છે, તો રૂહો શું કરે છે? એ રાજ્યને રીઝવે છે. પણ આપણને આપણા ઈશ્કની ખબર પડી, રાજ્યના ઈશ્કની ખબર પડી નહીં. એટલે આપણે શું બોલી ગયા? હમ તુમ્હારે આશિક. ખેલ બનવાનું કારણ મારા સાથીઓ, આ ખેલ શું કામ બનાવ્યો રાજ્ય? ધ્યાનથી સમજો. આ સંસાર રૂપી ખેલ કે પહેલી વાર નથી બન્યા. આવા તો અનંત બ્રહ્માંડ બન્યા ને માટે આપણને પહેલી વાર લઈને આવ્યા આ ખેલમાં. તો આપણને શું કામ લાવવાનું થયું? કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને, પોતાની પ્રિયતમાને દુઃખ બતાવે. આ જગ્યા કેવી છે? વાણીમાં લખ્યું છે કે સંસાર ચરકીન ભૂમિ. આ ચરકીન ભૂમિ એટલે શું કહેવાય? ઉકરડો. ચરકીન એટલે ગંદકી. આ સંસાર ગંદકીથી ભરેલો એટલે કે ઉકરડો છે. અને પ્રિયતમ પોતાની પ્રિયતમાઓને ઉકરડે ફરવા લઈ આવે. ચલો સખી, હું તમને આજે ઉકરડે ફરવા લઈ જાઉં. જો તો ખરી ઉકરડો કેટલો સરસ છે, અંદર કેટલી મસ્ત ગંધ આવે છે. એવું બતાવવા લઈ આવે રાજ્ય આપણને અહીંયા આગળ? ના મારા સાથીઓ. ખેલ બનાવવાનું કારણ શું બન્યું? શાના માટે રાજ્ય આપણને ખેલમાં લઈ આવ્યા? વાણીમાં લખી દીધું, એક વાહિદત કા ઇશ્ક, દૂજી હક કી પાતશાહી. આ બે વસ્તુ રૂહોને બતાવી હતી કે ભાઈ વાહિદતનો ઇશ્ક, મારો ઇશ્ક શું છે એ બતાવી દઉં. અને બીજું
મારી સાહેબી શું છે આ વસ્તુ બતાવી દઉં, એટલા માટે હું તમને ખેલમાં ખેલ બતાવું છું. દિલ્હીમાં રાજ્ય લીધું આવું કરવા માટે. એવું હતું ના, કારણનું મહાકારણ. વાસ્તવિક કારણ શું બની ગયું? આશિક અને માશુક આ બે વચ્ચેના સંબંધોમાં એક વાત હંમેશા હોય કે આશિક પોતાની માશુકાથી અને માશુકા પોતાના આશિકથી ક્યારે પણ કોઈ વાત છુપાવી શકે જ નહીં. અને જો છુપાવે તો છુપાવવાની જરૂર શી પડી? દિલમાં ચોરી હોય તો છુપાવવું પડે. ચલો હવે પરમધામમાં વાહેદત ના કારણે રૂહોના દિલમાં જે કંઈ છે એ તો રાજ્ય જાણે છે, પણ રાજ્યના દિલમાં જે કંઈ ભર્યું છે એ શું રૂહોને ખબર હતી? ફરી મારો પ્રશ્ન સમજજો. આપણા દિલની તો રાજ્યને ખબર પડી ગઈ, પણ રાજ્યના દિલમાં શું છે એ વાતની આપણને ખબર હતી પરમધામમાં? ના. કઈ વાતની ખબર નહોતી? બિલકુલ. અક્ષર બ્રહ્મ રોજ ચાંદની ચોકમાં આવે દર્શન કરવા માટે. આ અક્ષર બ્રહ્મ કોણ છે, અક્ષર બ્રહ્મ શું કરે છે એ વાતની આપણને ખબર રાજ્યને હતી? કારણ કે આપણે જ્યારે જ્યારે પ્રશ્ન પૂછ્યા ત્યારે એક એક પ્રશ્નનો જવાબ આપ્યો એમને. આપણે પૂછ્યું કે રાજ્ય કોણ છે, તો કે અક્ષર. એટલે કોણ? તો કે મારું સ્વરૂપ. શું કરે છે? તો કે માયાના ખેલ બતાવે છે. માયા એટલે કેવી? તો કે તમારે જોવા જેવી નથી. ત્યાં શું હોય કે જન્મ અને મરણ હોય. બીજું શું હોય? મારું ને તારું હોય. બીજું શું હોય? જન્મ હોય, વૃદ્ધાવસ્થા હોય, રોગ હોય, પીડાઓ હોય, દુઃખ હોય. એવું કેવું હોય? એવું હતું હશે? દુઃખ એટલે શું રાજ્ય? એક એક પ્રશ્ન આપણે પૂછ્યા અને એક એક પ્રશ્નનો જવાબ રાજ્ય. એનો અર્થ કે એમને તો ખબર હતી આપણાથી. બોલો, ચોરી હતી એમના દિલમાં તો જ છુપાવી પડે ને. શું ચોરી હતી? કઈ ચોરી હતી રાજ્યના દિલમાં? એમને એ ખબર હતી કે જેવું હું મારી રૂહોને આ અક્ષર બ્રહ્મની લીલા કહીશ, તરત જ ખેલ જોવાની માગણી કરશે. એક કામ એસા બકામીને જો હક સે ભી ન હોય. કયું કામ રાજ્ય ના કરી શકે પરમધામમાં? પોતાની રૂહોથી જુદાગી ના કરી શકે. એમને ખબર હતી કે ખેલ માંગશે અને ખેલ માંગશે તો મારે જુદાગી કરવી પડશે. હું જુદાગી કરી શકતો નથી એટલે બતાવ્યું નહીં. હવે ના બતાવ્યું, ખેલની વાત ના કરી તો દિલમાં ચોરી પણ કહેવાય. હવે કાં તો ચોર બનવું પડે, કાં તો જુદાગી સહન કરવી પડે. બેમાંથી એક વિકલ્પ તો રાજ્ય પાસે. ત્યારે દિલમાં લીધું કે ભલે મારે જુદાગી સહન કરવી પડે, પણ હું મારી રૂહોથી કોઈ વાત છુપાવી તો ન જ શકું એવો આશિક છું કે જે મારી માશુકાથી કોઈ વાત હું ન છુપાવી શકું. એટલા માટે પહેલે હક્કે દિલ में लिया. ता पीछे आया माहे नूर, ता पीछे हादी रूहन में योकर हुआ जहूर. એટલે રાજ્ય દિલમાં લીધું કે મારી રૂહોને મારે આ સંસાર રૂપી ખેલ બતાવવો છે. ઠીક, દિલમાં લઈ લીધું. પણ હવે રાજ્ય એવી કરામાત કરી દીધી કે બેસાડ્યા ક્યાં? એમના ચરણોમાં. આપણે ખેલમાં આવ્યા. ધ્યાનથી સુંદર સાજી, પરમધામથી આપણે ખેલમાં આવ્યા છીએ કે આ ખેલ રાજ્ય પરમધામમાં લઈ લીધો છે? આપણે માનીએ છીએ કે આપણે ખેલમાં આવ્યા. બરાબર ને? બારીક ભેદ છે, સમજાવું છું. એક એક વાત સમજાવું ધ્યાનથી. આપણે પરમધામથી ખેલમાં આવ્યા છીએ કે ખેલ રાજ્ય પરમધામ લઈ લીધો છે? રાજ્ય ખેલ પરમધામમાં લઈ લીધો. બસ ફરક કેટલો પડી ગયો? આપણે ખેલમાં કેવી રીતે આવ્યા? ધ્યાનથી. અત્યારે અહીં બેઠા છો, લગ્નની સિઝન ચાલે છે, યાદ આવી ગયું ખરું ચણિયા ચોરી લાવવાની તો રહી ગઈ, પમદાર તો રાસ ગરબા છે. સમજાય છે ને?
અહીં ચર્ચા ચાલુ રહી છે, ચર્ચા સાંભળી રહ્યા છો, અને ચિત્ત ક્યાં પહોંચી ગયું? ચણિયાચોળીમાં. ફિઝિકલ બોડી ક્યાં છે? અહીંયા આગળ દલપુરમાં ભગવાન બેના ઘેર ફિઝિકલ બોડી અહીં પડી છે, અને ચિત્ત ક્યાં પહોંચી ગયું? અમદાવાદ માણેક ચોક શોરૂમમાં ફર્સ્ટ ક્લાસ ચણિયાચોળી આવે, મસ્ત ચણિયાચોળી ગમી ગઈ. હા, બેક શું ભાવ છે? 15,000 રૂપિયા. કઈ નહીં, આપી દે. પેમેન્ટ કર્યું, ચણિયાચોળીએ લઈ લીધી. તમે ક્યાં હતા? ત્યાં કોણ પહોંચ્યું તું? તમે ત્યાં પહોંચી ગયા હતા. ફિઝિકલ બોડી અહીં હતી, તમે ક્યાં પહોંચ્યા હતા? અમદાવાદમાં. એવી જ રીતે પરાતમની ફિઝિકલ બોડી ક્યાં છે? મૂળ મિલાવામાં. અને પહોંચી ક્યાં ગયા? ખેલમાં. સમજાય છે? હવે તમે અમદાવાદમાં તમારા જેવું જ એક બીજું સ્વરૂપ ધારણ કરી લીધું, જેને ચણિયાચોળી ગમાડી. તમે તો અહીં બેઠા, જોઈ થોડી તમે છે. કોને જોઈ? તમારું મનનું સ્વરૂપ જે ત્યાં બન્યું એને ચણિયાચોળી જોઈ. પેમેન્ટ કોને કર્યું? એને પેમેન્ટ બી કરી દીધું, પોટલું બાંધ્યું, ત્યાંથી લઈને તમે નીકળી પણ ગયા. આ બધું ક્યાં કર્યું? એનું કઈ હકીકત ખરી? કઈ જ નહીં. અને છતાં આપણને એ કેવું લાગતું હતું ત્યાંનું? કેવા કલરની લીધી? હા, એ હકીકત લાગતું હતું આપણને, હકીકત હતું નહીં. એવી રીતે આ ખેલ રૂહ પરમધામમાં બેઠા બેઠા આ તનના માધ્યમથી જોઈ રહી છે. આ તન પણ અહીં આગળ નહીં, આ તનનો શો ક્યાં લીધો? રાજ્ય એમના દિલમાં. અને આપણે તો ક્યાં જોઈ રહ્યા છીએ? રાજ્યના દિલમાં નજર પડી ગઈ છે. અને એ દિલમાં બેઠેલા જયંતિભાઈ કે નગીનભાઈ કે સવિતાબેન કે કવિતાબેન એને જોઈ રહી છે. અને એના દિલની અંદર ચાલતી એક એક વાત એ ત્યાં અનુભવી રહી છે. આવી રીતે ખેલ ચાલી રહ્યો છે. હવે અહીં આગળ બદલાય તો ત્યાં બદલાય. વિતકમાં માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત આવ્યું ને આપણને. માર્કંડેય ઋષિ શું બની ગયા હતા? ધોબણ. અને જાગ્યા કેવા? એટલે જેવી ધોબણની વાત કરી, ચોક્યા, આત્મ જાગ્રત. બસ અહીં આગળ રાજ્ય આપણને જગાવવા માટે આપણી વચ્ચે આપણા જેવું તન ધારણ કરીને આવ્યા. અહીં આવીને કે છે કે ભાઈ તું તો ભગવાન ભાઈ નથી. હો, તું કોણ છે? મારી પરમધામની આત્મા. યાદ કર, તું મૂળ મિલાવવામાં બેઠી છે. ત્યાં બેઠા બેઠો ખેલ જોઈ રહી છે. જેને આ યાદ આવી ગયું, આત્મ इत ही बैठे घर जागे धाम, पूरन मनोरथ हुए सब काम. આત્મ જાગૃતિ આટલી સહેલી છે મારા સાથીઓ. જગતના બધા ધર્મો એમ કે છે સ્વર્ગ ક્યારે જવાય? મર્યા પછી. વૈકુંઠ ક્યારે જવાય? મર્યા પછી. અને પરમધામ ક્યારે જવાય? જીવતા, અત્યારે અહીં બેઠા બેઠા. બીક આપણને એટલી લાગતી હતી, કારણ પરમધામ જવું તો છે પણ મરવું નથી. મોટે ભાગે બધાને કેવું, પરમધામ તો જવું છે પણ મરવું નથી. જો કે મરવાના છો એ નક્કી જ છે, પણ મરીને પરમધામ નથી જવું. અમે પરમધામ મર્યા પછી જવાય? મર્યા પછી પરમધામ ના જવાય. આપણે મરેલાને કહીએ પરમધામવાસી જયંતિભાઈ. ફોટા નીચે લખી દેવાનું. કોને મોકલ્યા? મારા દીકરાએ. મારા ફોટા નીચે લખશે કોણ? પરમધામવાસી શ્રી જયંતિભાઈ. એટલે પહોંચાડી દીધા. એને પહોંચાડ્યા. આપણા બધાના ઘરમાં જેટલા ફોટા હશે બધા નીચે લખ્યું હશે. કોને પહોંચાડ્યા? તમે. તમને કોણ પહોંચાડશે? શાબાશ. આજે જવાય, અત્યારે જવાય, અહીં બેઠા જવાય. પરમધામ જવા માટે ક્ષણનો પણ વિલંબ ના લાગે મારા સાથીઓ. એના માટે ચર્ચા છે. અહીં બેઠા બેઠા આપણને યાદ આવી જાય અને આપણી સુરતા ઘેર. એ જ ક્ષણે પરમધામ આત્મ આપણી જાગૃત થઈ જાય. એનાથી વિશેષ બીજું કંઈ જ ન હોય. એક પલ માત્ર રાજ્યના ચરણોથી દૂર તો આપણે થયા નથી. રાજ્યથી એક જરા સરખા પણ આપણે દૂર નથી. મોહે કહ્યા આપ શ્રીમુખ, તેરી अर्श में अर्श से आई आत्मा. કોણ? તારી આત્મ મૂળ મિલાવવામાં ત્યાં બેઠેલી છે. પરાત્મ એની સુરતા આ તનના માધ્યમથી
ખેલને જોઈ રહી છે, બસ આટલું કર કે આ ઇલમથી તો કો દિયા અપનાયત જાન કે, તને મેં મારી જાણીને આ મારો ઇલમ આપ્યો. હક બકા અર્શ ઇલમ, કેવો ઇલમ આપ્યો? નિજ હુકમ આયા સિર મોમિનો. હવે આજે શું આવ્યું? નિજ બુદ્ધ અને નિજ હુકમ. આજે રાજી સ્વયં પોતે હુકમ લેકે હાથ में, આજે હુકમ એમને પોતે લઈ લીધો. આ ખેલ પોતે ચલાવી રહ્યા છે હવે. અને ખેલ ક્યારે ખતમ થશે? આપણે વાટ જોઈ રહ્યા છીએ કે ખેલ ખતમ કરો, પિયાજી ધનીજી ખેલ કો બસ કરો. ક્યારે ખેલ ખતમ થશે? જ્યારે આપણે કહીશું ત્યારે. પણ કેવી રીતે કહેવાનું છે? બસ સમજવાનું એટલું જ છે. બોલીએ છીએ જુબાનથી, દિલમાં પરમધામ જવું છે. ખેલ આજે ખતમ થઈ જાય તો આનંદ છે બધાને, પણ બધા સાથે લઈ જાય. મને એકલાને લઈ જવાના હોય તો રાજી રહેવા દો. હમણાં ખેલમાંથી પાછા જવું નથી. આ સાચી વાત છે સુંદર સાહેબજી. ખેલમાંથી આવ્યા છીએ, સત્ય છીએ, અખંડ છીએ. हम झूठी जिमी में आए नहीं. શું કે છે રાજી? हम झूठी जिमी में आए नहीं, जुट रहे न हमारी नजर. ब्रह्मांड उड़ावे अर्श कंकरी, तो रूहो आगे रहे क्यों कर. अर्श अजिन की कंकरी આવડી ગયું. चलो एनो अर्थ को. अर्श अजीम की कंकरी उड़ावे 14 तबक. એટલે શું? પરમધામની એક કાંકરી અહીંયા આગળ આવી જાય તો ખેલ ઉડી જાય એવું ના. अर्श अजीम की कंकरी उड़ावे 14 तबक એટલે કે આ પરમધામની આત્માઓના દિલમાં अर्शની કંકરી જેટલું પણ સુખ સ્મૃતિ આવી જાય તો આ સંસાર પ્રત્યેનું મમત્વ એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય. સંસાર ખતમ થઈ જાય એટલે બ્રહ્માંડનો લય થઈ જાય એમ નહીં. મારા દિલમાંથી સંસાર પ્રત્યેની ચાહતો ખતમ થઈ જાય. ક્યારે? अर्श अजीम की कंकरी. રાજ્ય શું કહે છે જુઓ જરા. ब्रह्मांड उड़ावे अर्श कंकरी, तो रूहो आगे रहे क्यों कर. રૂહોના દિલમાં બ્રહ્માંડ કેમ કરીને રહે? એક ક્ષણ માટે પણ આ બ્રહ્માંડ આપણે દિલમાં ન રહે. જ્યારે પરમધામનું સુખ લજ્જત એક જરા સરખી પણ આ દિલમાં આવી જાય તો એ જ ક્ષણે આત્મ જાગ્રત અને નિજ સ્વરૂપમાં પહોંચી જઈએ. મારા સાથીઓ, ખેલ અને ખેલમાંથી પાછા નિજ સ્વરૂપમાં જાગૃત થવા માટે રાજ્ય આ ઇલમ જૂઠમાં સત્ય લઈને આવે. સપનામાં ક્યારે સત્ય આવે નહીં, પણ એ હકે હિકમત કારીગરી કરી અને જૂઠની અંદર સત્યનો ઇલમ લઈને આવ્યા. અને હવે આપણને કહે છે કે તું મારી પરમધામની આત્મા છે, તું મારી બ્રહ્મ સૃષ્ટિ છે, તું તારા નિજ સ્વરૂપને યાદ કરી લે. આ જ ક્ષણે આત્મ જાગૃત થઈ જશે. કેટલો સહેલો માર્ગ છે. ન કોઈ હોમ હવન જપ તપ યજ્ઞ, કોઈ કષ્ટ વેઠવાનું નહીં, કશું જ નહીં. સુખે દેસી સુખપાલ में देसी वतन पहुंचे. રાજી કે સરળતાથી કોઈ કષ્ટ લીધા વગર હું તને ઘેર જાગૃત કરી દઉં. બિલકુલ ઈઝી વે. કોઈ તપશ્ચર્યા કરવાની છે, દેહને કોઈ દંડ આપવાની જરૂર નહીં, ભૂખ્યા રહેવાની, ઉપવાસ કરવાની કઈ જરૂર નહીં, ઉઘાડા પગે ફરવાની, પદયાત્રાઓ કરવાની કોઈ જરૂરત નહીં. બસ આ ઇલમથી ધ્યાન ચિતવનથી પોતાના નિજ સ્વરૂપને યાદ કરી લઈએ. પરમધામમાં રાજ્ય સાથે કરેલી અનંત લીલાઓને યાદ કરી લઈએ. એ જ ક્ષણે આપણી આત્મ જાગૃત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. રાજને બસ એટલી જ અરજ કરીએ કે હે ધની, હવે ખેલ કો બસ કરો, दिन बीते हैं बुरे.
दिन बीते हैं पूरे, है ने? ભયંકર દિવસો વીતી રહ્યા છે રાજજી. બસ બહુ થઈ ગયું. હવે ઘણો ખેલ જોઈ લીધો. હવે અમને નિજ સ્વરૂપમાં જાગૃત કરી દો. ખેલમાંથી પાછા ઘેર બોલાવી દો. એ પ્રેમ આનંદમાં ડુબાડી દો. આટલી અરજી રાજજી આપણી સાંભળે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભાઈ ભગવાનભાઈના દિલમાં બસ આ એક જ વાતની ચાહત હતી કે ભારત જઉં છું, તમારા મમનોનો મેળાવડો થાય, મારી બ્રહ્માંડની આત્માઓ ભેગી થાય, વાણી ચર્ચાનું રસપાન થાય, ભજન કીર્તનનો આનંદ થાય, રાજ્યને રીઝવવાનું સુખ પ્રાપ્ત થાય. અને એ સુખ માટે જ એમણે આ કાર્યક્રમ યોજ્યો છે. સુખ લેવું, સુખ દેવું, આ બંને આશયો આપણા પરિપૂર્ણ થાય. રાજ્ય સૌને એ સુખ પહોંચાડે એવી પ્રાર્થના સાથે અહીં સમાપન કરું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ખબર થઈ જાઓ.